क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ એક્સપાયરીને દિવસે આજે ઘટાડાના સેન્ટિમેન્ટ ફરી બતાવી રહ્યા છે. બધા જ સંકેતો સમજીએ, પણ શરૂઆત કરવી છે હેડલાઇન્સની સાથે. શરૂઆતની તેજી ધોઈ અને માર્કેટ રંગાયા લાલ રંગમાં. સીમિત રેન્જમાં આવ્યું બજાર 22,450ની નીચે. સેન્સેક્સ 74,000ની નીચે. આઈટી ઓટોમેટલ શેરનું દબાણ. બેંક નિફ્ટીમાં આજે આવી હતી તેજી અને ત્યારબાદ આવ્યું દબાણ. 48,200ને સતત ઉપર રહ્યા બાદ વેચવાલી. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક નિફ્ટીના ટોપ ગેનર્સ હતા. પીએનબી, બીઓબીમાં 2% સુધીની તેજી. આજે ઓટો સ્ટોક્સમાં આવ્યું રિવર્સ ગિયર. ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ નિફ્ટીના ટોપ લૂઝર. બજાજ ઓટો અને ભારત ફોર્સ 5% સુધી ગગડ્યા, રિવર્સ ગિયરમાં જોવા મળ્યા. આઈટી ઇન્ડેક્સમાં સતત 5મા દિવસે મંદી. આઈટી ઇન્ડેક્સ ઘટીને 9 મહિનાના તળિયે. કોફોર્જ પર્સિસ્ટન્ટ સિસ્ટમ 2% સુધીનો ઘટાડો. આઈટી ઇન્ડેક્સ 9 મહિનાના તળિયે. મેટલ શેરમાં સતત બીજા દિવસે દબાણ. હિન્દાલ્કો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. જેએસડબલ્યુ સ્ટીલ, જેએસપીએલ, નાલ્કો અને એનએમડીસીમાં દબાણ. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. દિવસની શરૂઆત જે છે તે કહી શકાય કે આઈડિયલ સ્થિતિમાં થોડી મજબૂતી લાવવાની કોશિશ સાથે થઈ અને અગેઇન જે છે તે એ જ લેવલ જે બેઝિકલી આટલા દિવસોથી તમારા માટે પડકાર બનતું જઈ રહ્યું હતું તે લેવલ પર તમે આવીને અટક્યા છો. આજનો હાઈ છે 22,558. હું તમને ડેઇલી ચાર્ટ્સ લઈને આવીશ સ્ક્રીન પર કે જેમાં તમને સમજમાં આવશે. છેલ્લા 3 દિવસથી આ એક રેન્જમાં તમે ફસાઈ રહ્યા છો. છેલ્લા 5 દિવસ આ છે અને 3 દિવસ આ, 1 ગ્રીન, 2 અને 3. તમે દરરોજ ઉપરના સ્તરો પર અટકી રહ્યા છો. તે છે 22,550. દરરોજ ન્યૂનતમ સ્તરો પર આપણે જઈ રહ્યા છીએ. જોકે આજે નથી ગયા, પણ હા, આજે પણ મંદી તો એવી જ છે. અત્યારે 22,400ના લેવલ તો બની ચૂક્યા છે અને એ બોટમનું લેવલ તમારા માટે હતું 22,330 છે ટેકનિકલી. આજે તમે ત્યાં નથી ગયા, પણ હા, આપણે વાત સવારે એ જ કરી હતી આ લેવલની 22,330. તમે જુઓ છો કે ફેબ્રુઆરીમાં શરૂઆતમાં 1, 2, 3, 4 ગ્રીન કેન્ડલ બન્યા બાદ તમે વેચવાલીની શરૂઆત જોઈ. આખો ફેબ્રુઆરી મહિનો પણ વેચવાલી અને છેલ્લે પછી કન્સોલિડેશન અહીંયાથી ખાસ બનતા જોવા મળ્યા. માર્ચ મહિનાની શરૂઆત પહેલાં તો મોટા ઘટાડા આવ્યા, કડાકા થઈ ગયા અને બહુ મોટી વેચવાલી તમને જોવા મળી. પછી અહીંયાથી માર્ચ મહિનામાં એક રિવર્સલ આવ્યું ફરી એકવાર અને ફરી એકવાર હવે વેચવાલી. 3-4 ટ્રેડિંગ સેશન, 5 અને 6, 1, 2, 3, 4, 5, 6, આ 6 ટ્રેડિંગ સેશન તમે માર્ચના જુઓ તો કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. જે પ્રકારનું કન્સોલિડેશન તમને અહીંયા જોવા મળી રહ્યું હતું. કન્સોલિડેશન સારી વાત છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ કન્સોલિડેશનથી બહાર આવવાની કોશિશ માર્કેટ નથી કરી રહ્યા, તે પ્રોબ્લેમ છે. તો હવે જો તમે આ લેવલને ઉપર જવું હોય, જે ઉપરના સ્તરો પર તમારા માટે અવરોધ બની રહ્યું છે 550, 600, તેને ઉપર જવું હોય તો નવી તાકાતની જરૂર પડે. અને એ તાકાત ક્યાંથી આવશે? આઈટી ડાઉન છે, બેંક નર્વસ છે, આ જ બધા સેક્ટરથી આવશે. તો એ તેજી ત્યાં સુધી નહીં આવે. ન્યૂનતમ સ્તરો પર જ્યાં સુધી 22,330 મેઇન્ટેન છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આજે એક્સપાયરીનો દિવસ હતો અને રેન્જમાં જ તમે કારોબાર અહીંયાથી ખાસ જોયો છે. હવે આવો અહીંયાથી ખાસ આપણે 15 મિનિટના ચાર્ટ પર આજની એક્સપાયરીને સમજી લઈએ. દિવસની શરૂઆત થઈ. દિવસની શરૂઆત બાદ તમને જોવા મળ્યું કે જે એક મોટી મજબૂતીના કોશિશ કરવામાં આવેલી હતી તેમાં નિષ્ફળતા મળી અને એક શાર્પ વેચવાલી તમને આવતી જોવા મળી. ત્યારબાદ તમે સરસ રિકવરી જોઈ. આજે બંને તરફી કારોબારમાં તમને જે છે તે મૂવમેન્ટ જોવા મળી છે. શરૂઆતમાં 22,500 પર સ્ટ્રેડલ હતી, એટલે કોલ અને પુટ આ બંને જે છે તેને વેચવામાં આવ્યા હતા 22,500ના.
પણ પછી એકાએક જ આ જે વેચવાલી આવી તેમાં સમજમાં આવ્યું કે 500 નહીં, હવે 450ના જે કોલ છે તેમાં પણ અગ્રેસિવ રાઇટિંગ થઈ રહ્યું છે. એટલે તમે છેક નીચે આવ્યા, અહીંયા સુધી થોડું અટકવાની કોશિશ કરી, ફરી સુપર ટ્રેન્ડ તમે તોડી દીધો અને સુપર ટ્રેન્ડ તોડ્યા બાદ તમે હજુ પણ નીચે, અત્યારે ઇનફેક્ટ 400 પર છો, 400 તોડી દીધું છે, રાઈટ. તો 500ના કોલ રાઇટર્સ, 450ના કોલ રાઇટર્સ, હવે 400 પુટ રાઇટર્સ બહુ જ મોટો ટેકો આપવાની કોશિશ કરી રહ્યા છે, પણ હવે સફળતા મળે તેવું લાગતું નથી. ઉપરના સ્તરોથી વારંવાર વેચવાલી આવી રહી છે અને હવે મોટું રેઝિસ્ટન્સ તમારા માટે બની ગયું છે. તે છે આવતીકાલ માટે 22,500. 22,500 હવે અલ્ટિમેટ રેઝિસ્ટન્સ બની રહ્યું છે. 500 ને ઉપર 668, આ તમારા માટે બીજું રેઝિસ્ટન્સ. આ હવે બે જ્યાં સુધી પાર નહીં થાય ત્યાં સુધી તેજી આવશે નહીં. ન્યૂનતમ સ્તરો પર હજુ પણ 300-330 છે જ, તો આ લેવલને મેન્ટેન કરવાનું છે. આવો જરા આજે મંથલી ચાર્ટ્સની મારે વાત કરવી છે. ઘણા દિવસે ચર્ચા કરી રહ્યા છે મંથલી ચાર્ટની. બાય ધ વે, નિફ્ટીના 1 મહિનાના ચાર્ટ્સ તમે જુઓ છો. સપ્ટેમ્બર આપણો જે હાઈ બન્યો હતો તે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનાની કેન્ડલ સો ફાર ગ્રીન છે, પણ માર્ચ મહિનાના જે લો બનેલા છે તે આપણે 22,000થી પણ નીચેના 21,964ના જોયા છે. ઉપર તમે ઓલમોસ્ટ 22,700ને પાર કરવાની કોશિશ કરી, સફળતા નથી મળી. એટલે ઉપરના તમારા રેઝિસ્ટન્સ જે છે તે એ બની જાય 750. થઈ રહ્યું છે. તમે અત્યારે 6 ડેઝ હાઈથી, મતલબ આ જે કેન્ડલ છે માર્ચ મહિનાની તેના હાઈથી નજીક 750થી 400 એટલે બહુ દૂર નથી. પણ આ જે ન્યૂનતમ સ્તરો છે તમારા 21,964, આ જે 21,964 છે તેનાથી 400 પોઈન્ટ તમે આઈડિયલી ઘણી સ્થિતિમાં તો 400 પોઈન્ટ દૂર છો. એટલે અહીંયાથી તમે 350 પોઈન્ટ દૂર, અહીંયાથી 400 પોઈન્ટ દૂર. એટલે બેલેન્સ જે છે એ નક્કી નથી કરી રહ્યું કેન્ડલ કે કરવું શું. આપણી કેન્ડલ જે છે તેના માટે મહત્ત્વનું લેવલ બને છે તે અગેઇન મારે રિપીટ કરવું પડે 22,300. જો 300 ને નીચેનો તમને બંધ મળી ગયો તો તમે નવી મંદી માટે તૈયાર થઈ રહ્યા છો. અને તે પછી નીચે બીજી ટ્રેન્ડ લાઇન આપણે બનાવેલી છે, તે લેવલ થોડું ભયંકર છે. તે લેવલ બને છે અહીંયાથી ખાસ 21,500, ઓલમોસ્ટ 21,700 છે પહેલાં તો, અને તેને તો બહુ નજીક પહોંચ્યા જ હતા આપણે. અને ત્યારબાદ 515 જે આ સુપર ટ્રેન્ડ તમારો મંથલી ચાર્ટ પર. સો ઓવરઓલ તો માર્કેટમાં મંદીનો જ માહોલ છે, તકલીફનો સામનો માર્કેટ્સ હજુ પણ કરી રહ્યા છે. ઉપરના સ્તરોથી આ બધા જ લેવલ્સને તોડતા હવે જો આ લેવલ ફાઇનલી તૂટે છે તો તમે આ સ્તરો તરફ આગળ વધી રહ્યા છો અને ત્યારબાદ 21,515 હાલત ખરાબ કરી નાખશે. મંથલી કેન્ડલ્સના હિસાબથી આપણે ઇતિહાસમાં ક્યારેય નથી જોયું આવા પ્રકારનું 1, 2, 3, 4, 5 મહિના સતત વેચવાલી મંથલી કેન્ડલ લાલ નિશાનની. આ વખતે માર્ચની કેન્ડલ લીલા નિશાનની છે, બટ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયાથી કાંઈ સુધારો આવે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આમ તો હવે કોઈ પોઈન્ટ નથી બિકોઝ આજની એક્સપાયરી છે તમારા માટે થઈને, બટ હું તમને સિચ્યુએશન સમજાવવા માગું છું. આજે થયું શું, 500 અને 600 અહીંયા મેજર કોલ રાઇટિંગ હતા, અને ઇવન 550 મારે ઇન્ક્લુડ કરવું જોઈએ. થયું એ કે 600ની અંદર 500ની અંદર બહુ મોટું બિલ્ટઅપ થઈ ગયું, અને એટલા માટે આ જે પુટ રાઇટર્સ હતા તેમણે પણ ડિફેન્ડ કરવા માટે અહીંયા સ્ટ્રેડલ થઈ. 400ના પુટ વેચાયા, 500ના કોલ વેચાયા. પછી અચાનક 450ના કોલમાં પણ એટલું જ મોટું બિલ્ટઅપ આવી ગયું, અને એટલે અત્યારે તમે 400થી નીચે જુઓ છો. હવે જો 400ની નીચે અહીંયા ટકી રહ્યા તો આ બધા પુટ રાઇટર્સની સંખ્યા કેટલી છે તમે ખાલી જુઓ. ઓલમોસ્ટ આ મેં ક્લિક કર્યો છે ઇમેજ ત્યારે જ તમે 3.8 કરોડ હતા. લેટ મી ચેક. અત્યારે લાઈવ ઓપન ઇન્ટરેસ્ટનો કાઉન્ટ જે છે પુટની અંદર ડેફિનેટલી, કેમ કે તમે પુટની નજીક આવી ગયા છો, અત્યારની સ્થિતિ પ્રમાણે એ 8 રૂપિયાનો પુટ છે, અને ત્યાં ઓપન ઇન્ટરેસ્ટ 4.20 કરોડ છે. આ 4.20 કરોડ પુટ રાઇટર્સ ફસાઈ જશે જો પુટને નીચે તમે રહો છો તો. અને અત્યારે પણ ઇનફેક્ટ મને પ્રાઇઝમાં તો જોવા મળી રહ્યું છે ગ્રીન ઝોનમાં પુટ છે, 8 રૂપિયા આસપાસે પુટ ચાલી રહ્યો છે, અને ત્યાંથી 450, 500 આ બધા જે પુટ છે આગળના, આ બધા પુટમાં તો પ્રીમિયમ છે અત્યારે. વિચાર કરો, તમે એક્સપાયરીના 1 કલાક આગળની વાત કરી રહ્યા છો, પહેલાંની વાત કરી રહ્યા છો,
જ્યાં તમારા આટલા પુટ હોવા છતાં પણ અહીંયા બધી જ જગ્યાએ પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. કોલ તો બધા જ ઝીરો થઈ ગયા છે, બધા કોલ ઝીરો થઈ ગયા છે. ઇવન આ તરફના કોલ પણ ઝીરો થઈ ગયા છે. પણ આ જે પુટ છે બેઝિકલી તમે ખાસ સમજો 22,400, 450, 500 આ બધામાં હવે ગ્રીન ઝોનમાં કારોબાર. એક 400 થોડું બાકી બચી છે જગ્યા, નહીં તો ત્યાં પણ ગ્રીન ઝોનમાં કારોબાર થઈ જશે એવું લાગે છે. સો જો 400 ભૂલે ચૂકે તમે નીચે બીજા 20-25 પોઈન્ટ પણ ગયા ને તો આ પુટ રાઇટર્સ જે છે તે કહી શકાય કે અહીંયાથી ખસકવાની કોશિશ કરશે. અને જો એકવાર તેઓ ખસકવાનું શરૂ કરી દેશે તો માર્કેટમાં બહુ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો 300-350 તો આજે જ પરિસ્થિતિ આવી જશે. ચેન્જ બતાવો. આજે કેટલા ઓપન ઇન્ટરેસ્ટ આવ્યા, કઈ જગ્યાએ આવ્યા, એ આ જ પરિસ્થિતિ છે. 3 ઓપન ઇન્ટરેસ્ટ, 22,500, 22,450 આ બંનેમાં કોલ અને 22,400ની અંદર પુટ. આજના જ દિવસનું એડિશન આ તમારા સ્ક્રીન પર. નિફ્ટીની વાત કરી લીધી આપણે. હવે આવો બેંક નિફ્ટીને અહીંયાથી ખાસ સમજવું છે, પણ બેંક નિફ્ટીની વાત કરીએ તે પહેલાં એક વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક તરફ સ્વાગત છે. માર્કેટ અત્યારે ફિલહાલ દબાણના મૂડમાં છે, પણ એક ઇન્ડેક્સ છે કે જે પૂરી કોશિશ કરી રહ્યો છે નિફ્ટીને અને માર્કેટને સપોર્ટ આપવાની, અને તે છે બેંક નિફ્ટી. લાવ ચાર્ટ્સ અહીંયા તમે ખાસ જુઓ છો બેંક નિફ્ટીના. અગેન હું એ જ વારંવાર તમને બતાવી રહ્યો છું કે જે જાન્યુઆરીમાં 2 વખત આપણે સપોર્ટ લીધા હતા, પછી તમે અહીંયા ફેબ્રુઆરીમાં આવો, પછી માર્ચમાં આવો તો અહીંયા તમે સપોર્ટ લેવાની કોશિશ કરી. એપ્રિલ હવે અહીંયાથી ખાસ જવા જઈ રહ્યા છીએ, પહેલાં માર્ચમાં બીજી વખત તમે અહીંયાથી સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છો. અને જે જગ્યાએથી રિજેક્શન આવી રહ્યું છે હંમેશા એક જ જગ્યા બની રહી છે, તે છે આ લાઇન, અને તે છે 10 દિવસની મૂવિંગ એવરેજ 48,300. બહુ ક્રુશિયલ લેવલ બની રહ્યું છે. 48,300 પાર નથી કરી રહ્યા તમે, વારંવાર ત્યાંથી જ વેચવાલી આવે છે. આજે પણ તમે 48,352 સુધી ગયા, ત્યાંથી વેચવાલી આવી. ફરી એકવાર ન્યૂનતમ સર્વ અત્યારે 48,053ના બન્યા છે. આજે જો હવે 48,000ની નીચેનો બંધ આવી ગયો તો ફરી એકવાર પ્રોબ્લેમ. બિકોઝ તમે અહીંયા જે આ રિસ્ક જોઈને આવ્યા છો, માંડ ઇન્ડસઇન્ડ બેંકને કારણે જે ભયનો માહોલ હતો ત્યાંથી ઉપર આવવાની કોશિશ કરી છે અને અગેન સફળતા નહીં મળે. હવે ઇનફેક્ટ 48,300ની નીચેનો પણ બંધ મળે છે તો પણ એક ખરાબ પરિસ્થિતિ ગણાશે. અગેન 48,300 એટલા માટે કારણ કે આપણા જે મંથલી ચાર્ટ્સ છે એના હિસાબથી આપણે આ ટ્રેન્ડ લાઇન બનાવી છે. હું આગળ સમજાવીશ તમને. આ બહુ મહત્ત્વની જગ્યા છે. 48,300થી આજે રિજેક્શન જોવા મળ્યું છે આપણને, અને આગળના દિવસે પણ જુઓ 48,300 મેન્ટેન કરવાની કોશિશ ઘણી વખત થઈ છે. અહીંયા પણ તમે જુઓ તો સફળતા ન મળી. બીજા દિવસે તમે એનાથી પણ નીચે ગયા, ફરી એકવાર સપોર્ટ લઈને ઉપર આવ્યા. અગેન અહીંયા જે છે તે 3 દિવસની કેન્ડલ બની છે સરસ પોઝિટિવ, પણ ટકતા નથી ઉપર. સો આ લેવલ જે છે તે અગેન એન્ડ અગેન તમારા માટે પ્રોબ્લેમ બનતું જોવા મળી રહ્યું છે. ખાસ ધ્યાન રાખો. આવો હવે 15 મિનિટના ચાર્ટ પર, કેમ કે અહીંયા વિશ્લેષણ વધારે છે. 15 મિનિટના ચાર્ટ પર જે 48,300 છે ત્યાંથી રિજેક્શન આવી રહ્યું છે તમને, રાઈટ? સો 48,300 છે ક્યાં? આ છે તમારા માટે જગ્યા 48,300. આજે તેને ઉપર તમે ગયા, દિવસની શરૂઆત કરી, પહેલી કેન્ડલ અહીંયાથી ખાસ બની. ત્યારબાદ શું થયું? ત્યારબાદ તમને જે સરસ રિકવરી આવતી જોવા મળી અને તમે 48,300ને ઉપર ગયા. 48,300ને ઉપર ગયા બાદ તુરંત જ વેચવાલી આવી ગઈ. તમે અહીંયાથી ખાસ ફ્રી ફોલની સ્થિતિમાં આવી ગયા. ડેઝ લો પહેલાં અહીંયા બન્યા, ફરી એકવાર થોડી તેજીની કોશિશ થઈ, સફળતા ન મળી નીચે, અને અત્યારે તો હવે પરિસ્થિતિ એવી છે કે 48,052 પર તમે છો. અને હવે આ 15 મિનિટનો સુપર ટ્રેન્ડ પણ તોડવાની કોશિશ થઈ રહી છે 48,034. સો ફર્ધર તમારી કેન્ડલ જે છે તે ખરાબ બનીને તમે અહીંયા આવી ગયા છો. સો હાલત ખરાબ છે. બેંક નિફ્ટી પણ હવે કોશિશ કરી રહ્યો છે કે અહીંયાથી સપોર્ટ જે લેવાની કોશિશ કરી તેમાં સફળતા મળે કે નહીં. મને મંથલી ચાર્ટ બતાવો, કારણ કે એક મહિનાના ચાર્ટના હિસાબથી જે હું આ 48,300 કહી રહ્યો છું તેનું મહત્ત્વ આપણે સમજીએ. આ છે 48,300 જે તમારી ડિસેમ્બર મહિનાની કેન્ડલના ઓપન અને ક્લોઝના લેવલ હિસાબે બહુ મહત્ત્વની જગ્યા છે. 48,300 મતલબ કે તમે આ 48,300ને નીચે જાઓ છો તો એનો મતલબ એવો થયો કે આ સમગ્ર 2024ના જેટલા પણ કેન્ડલ છે, માર્ચ અને 2025ના તો 3 મહિનાની લો ઉપર છીએ આપણે, પણ જો તમે આ લેવલને નીચે જાઓ છો મતલબ કે આખા 2024ના બધા જે લેવલ્સ છે તેને તોડવાની કોશિશ કરી રહ્યા છો. એટલે એક વર્ષ પાછળ ગયા તમે 48,300 દર વખતે જ્યારે તોડો છો ત્યારે. બીજું 48,206
આ જે તમે ઓરેન્જ લાઇન જુઓ છો તે મંથલી ચાર્ટ છે આ, અને મંથલી ચાર્ટના હિસાબે 48206 તમારી જે છે તે 20 દિવસની મૂવિંગ એવરેજ છે. 20 દિવસની મૂવિંગ એવરેજ 48206, જો એ પણ મેન્ટેન નથી થતું ક્લોઝિંગ બેઝિસ પર આજે, તો બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાશે. કેમ કે વારંવાર આ જ લેવલને ટેસ્ટ તમે ક્યારે જાન્યુઆરીમાં કરી, ફેબ્રુઆરીમાં કરી, અગેન ત્યાંથી નીચેથી સપોર્ટ લીધો, માર્ચમાં તમે વારે વારે કરી રહ્યા છો. ડેઇલી ચાર્ટ પર તમે 48206 જુઓ ને તો વારે વારે દેખાય છે, પણ ત્યાંથી સપોર્ટ લેતો જ નથી બેંક નિફ્ટી. તો હવે આ તો હાલત ખરાબ હોવાના એંધાણ અત્યારે ફિલહાલ મળી રહ્યા છે આપણને. અને આ લેવલ તૂટવા પર હવે રિસેન્ટ સ્વિંગ લો જે આપણા હતા એ તો છે જ, પણ પછી નીચેની આપણી ટ્રેન્ડ લાઇન જે છે તે એક આ નાનકડો સપોર્ટ બને છે. નહીં તો પછી હવે સીધા તમે આ જે કેન્ડલનો લો તમારો છે અથવા તો ક્લોઝ જે છે તે બની રહ્યો છે ને તે સીધા 45,000થી પણ નીચે આવે છે. બહુ ખરાબ પરિસ્થિતિ આવી શકે જો આવું કંઈ થાય છે તો. એટલે બેંક નિફ્ટી ક્રુશિયલ સ્ટેજ પર છે. આ લેવલથી હવે ખરીદદારી આવવી જરૂરી છે, આવે પણ છે, પણ સાલું મજબૂતી જે છે તે ટકતી નથી. તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન પર રાખવાની. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. તો ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે તે સમજીએ. આ 48,000 છે, 48,000 મેન્ટેન કરવાની પૂરી કોશિશ થઈ રહી છે. 48,500ના કોલ તમે જુઓ છો, વારંવાર આ 49,000 તમે જુઓ છો, એટલે વારંવાર આ રેન્જથી તમને વેચવાલી આવતી જોવા મળે છે. 48,300 આ બહુ જ મહત્વપૂર્ણ લેવલ છે. 48,200 મેં જે તમને કહ્યું તે અહીંયાથી ખાસ તમારા માટે મંથલી ચાર્ટ્સના હિસાબથી 20 દિવસની મૂવિંગ એવરેજ છે, અને અત્યારે વારંવાર કોશિશ થઈ રહી છે આ લેવલને બચાવવાની. ચેન્જ બતાવો. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આજની જે પરિસ્થિતિ બની છે તેમાં સૌથી વધુ 2 જગ્યાએ કોલ આવ્યા છે. એક તો તમે જુઓ છો 48,300 જે મેં હમણાં વાત કરી તે, અને 48,200 જેના પણ કોલ તમે જુઓ. તો આ 2 જગ્યાએ કોલ તમને સૌથી વધારે એડિશન થતા જોવા મળી રહ્યા છે, અને 48,000ના કોલ છે. આ તરફ તમે જુઓ છો 49,000 અને 48,500 આ 2 જગ્યાના પણ કોલ તમને જોવા મળી રહ્યા છે. તો અલ્ટિમેટલી તમારા માટે 47,500થી પણ પુટ જો એક્ઝિટ થઈ ગયા છે, સો અલ્ટિમેટલી કોલની અગ્રેસિવનેસ મંદી બતાવે. બટ આ મંથલી એક્સપાયરી છે, અને અહીંયા ગમે ત્યારે ગમે તે થતું હોય છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયાથી થોડા સપોર્ટ લે. બાકી અત્યારના ઇન્ડિકેશન પ્રમાણે તો તમને એવું જોવા મળી રહ્યું છે કે માર્કેટ થોડા મંદીના જ વમળમાં ફસાઈ રહ્યા છે. નિફ્ટી જુઓ વારંવાર કોશિશ કરી રહ્યો છે 22,400 ઉપર જવાની સફળતા નથી મળતી. બેંક નિફ્ટી તમે જુઓ તો અહીંયાથી વારંવાર કોશિશ થઈ રહી છે 48,000ને બચાવવાની. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ છેલ્લા અડધા કલાકમાં કંઈક તો રિકવરી, કંઈક તો સુધારાના સંકેત જોવા મળે. નહીં તો આ સાપ્તાહિક ક્લોઝ કેવું ક્લોઝ છે? કાલે માર્કેટ બંધ છે, રાઈટ? આજનો ક્લોઝ તમારા 3 દિવસનું ઇવેન્ટ રિસ્ક લાવે છે. આપણે જોઈએ છીએ કે 24 કલાક પછી પણ જ્યારે ફરી એકવાર આવીએ તો ટ્રમ્પ સાહેબના નિવેદનોની એટલી મોટી ઉથલપાથલ, એટલી મોટી અસર આવી જાય છે. તો આ તો તમે 3 દિવસની વાત કરો છો. 3 દિવસ પછી સીધા સોમવારે માર્કેટ ખુલશે એટલે કેટલું મોટું રિસ્ક હશે તે પણ જાણવું ખરેખર જરૂરી છે. તો આ બધા જ રિસ્ક છે કે જેને કારણે થઈને અત્યારે માર્કેટ થોડા કદાચ લાઇટ વેઇટ થઈ રહ્યા હોય, એક રીઝન એ પણ હોઈ શકે. આવો બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે સ્ટોક સ્પેસિફિક એક્શન અને ત્યારબાદ જે છે તે આપણા એક્સપર્ટ સાથે ચર્ચા યથાવત રાખીએ. બ્રેક પર આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સમાં જુઓ દબાણ સતત વધી રહ્યું છે. લો પર લો ઇન્ટ્રાડે નવા બની રહ્યા છે, અને હવે 22,400ના પુટ રાઇટર્સ ધીરે ધીરે સપડાઈ રહ્યા છે, એક લેવલ પર ફસાઈ રહ્યા છે. જોઈએ હવે આગળ શું પરિસ્થિતિ. 385ના સોફાર ઇન્ટ્રાડે લો બની રહ્યા છે. બેંક નિફ્ટી પણ હવે લાલ નિશાનમાં આવી ચૂક્યો છે, અને 48,000ને ડિસાઇઝિવલી તોડવાની કોશિશ અહીંયા થઈ રહી છે. હાલત ખરાબ છે ભારતીય માર્કેટ્સ. જો હવે અહીંયાથી સપોર્ટ નથી લેતા આ સ્તરોથી તો સ્થિતિ ડેફિનેટલી વધુ ખરાબ બની શકે છે. આપણે એ માર્કેટની વાત કરી રહ્યા છીએ કે જે 26,200 પર હતો. આપણે એ બેંક નિફ્ટીની વાત કરી રહ્યા છીએ કે જે 54,000 કે 52,000 આસપાસ, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ 52 વીક હાઈ કંઈક એવા જ હતા આપણા, અને ત્યાંથી કંઈક વેચવાલી આવવાની શરૂઆત થઈ જાય. અને પછી તમે જુઓ તો પરિસ્થિતિ હવે ઓલમોસ્ટ તમે આ 48,000 બચાવવાની કોશિશ બેંક નિફ્ટીમાં કરો છો. નિફ્ટીમાં 26,200થી 22,300, અત્યારે 22,400 આસપાસ સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે. સો પરિસ્થિતિ તો ખરેખર ખૂબ જ ખરાબ છે, અને હવે અહીંયાથી સપોર્ટની જરૂર છે. માર્ચ મહિનો આઈડિયલ સ્થિતિમાં થોડો ઠંડો ગણવામાં આવે છે, પણ આ માર્ચ મહિનાએ પણ પનિશમેન્ટ આપણને આપી જ છે, કેમ કે હાઈઝ મેં હમણાં વાત કરી. માર્ચ મહિનાની કેન્ડલના હાઈ તમારે કંઈક 700-750 આસપાસના છે, 22,700, 22,750 આસપાસના. તો ત્યાંથી અત્યારે દબાણ આવ્યું છે, વેચવાલી આવી છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. હવે જોવાની વાત એ છે કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ આજે કૂલ ઓફ થઈ ગયો છે. ઇનફેક્ટ વિક્સ લો બનાવી રહ્યો છે તમારા ઇન્ટ્રાડે, અને સાથે નિફ્ટી પણ લો બનાવી રહ્યો છે ઇન્ટ્રાડે. સો ધીસ ઇઝ અ સમથિંગ
ડિફરન્ટ ફેનોમિનન કે જેને ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આગળ વધીએ. બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ, કયા કયા રિપોર્ટ્સ અત્યારે નવા પબ્લિશ થયા છે તે આપણે સમજી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા રિપોર્ટ્સ અત્યારે સામે આવ્યા છે. જી યસ, ગુડ આફ્ટરનૂન. હવે બ્રોકરેજની સૌથી પહેલાં વાત કરવા માંગીએ તો આપણે આજનો જે હીરો આપણે કહીએ, આજનો નહીં પરંતુ ઓવરઓલ એક અઠવાડિયેથી આ સ્ટોક છે કે જે નવા સમાચાર લાવી રહ્યું છે અને સારા ટોપ ગેનરમાં આપણને અહીંયાથી પરફોર્મ કરતું જોવા મળે છે. નામ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કે જેની ઉપર અહીંયાથી આપણને રિપોર્ટ આવ્યો છે નોમુરા તરફથી. નોમુરા બાયના રેટિંગ આપી રહ્યું છે અને ટાર્ગેટ ₹363 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કંપની તેને મળેલા ઓર્ડર પૂરા કરવા તરફ છે. એટલે કે ઓવરઓલ કંપનીની પાઇપલાઇન મજબૂત છે. બીજા પાઇપલાઇનમાં જે આવનારા સમયમાં જે બીજા ઓર્ડર આવવાના છે અને જે મળી રહ્યા છે એને ટાઈમસર પૂરા કરી રહ્યું છે. અને બીજું કે વાત કરીએ તો એમણે જે યુરોપમાંથી કંપનીને વધુ ધંધો હજુ મળી શકે છે એવું હજી માનવું છે નોમુરાનું. અને સાથે એમનું કહેવું છે કે યુરોપમાં જે ડિફેન્સમાં જે ખર્ચમાં વધારો થશે, એટલે કે યુરોપવાળાએ નક્કી કર્યું છે કે તેમને ડિફેન્સમાં તેઓ અહીંયાથી વધારો કરવાનો છે. એટલે સ્વાભાવિક છે ઓવરઓલ પોઝિટિવ આ સ્ટોક માટે છે, BEL માટે. એટલે સ્વાભાવિક છે કે નોમુરા તરફથી જે રેટિંગ આપવામાં આવે છે 363 ટાર્ગેટ આપવામાં આવે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ટાટા સ્ટીલ ઉપર JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે. તો JP મોર્ગનની આપણે વાત કરીએ તો ટાટા સ્ટીલ ઉપર તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹180 આપી રહ્યા છે. હવે એમનું કહેવું છે કે જે યુરોપમાં જે સ્ટીલ બિઝનેસની આવક વધવાથી એક તો શક્યતા છે, કારણ કે યુરોપમાં એમનો જે બિઝનેસ છે ત્યાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જોઈ રહ્યા છે. સાથે કે યુરોપ બિઝનેસની જે EBITDA એટલે કે જે ઓપરેટિંગ નંબર છે એ નાણાકીય વર્ષ 2026માં તેઓ અહીંયાથી બ્રેક ઇવન પર પહોંચશે એવું એમનું માનવું છે. એટલે સ્વાભાવિક છે કે બ્રેક ઇવન જ્યારે કોઈ જે નેગેટિવ હોય, નેગેટિવમાંથી બ્રેક ઇવન પહોંચે એટલે ક્યાંક ને ક્યાંક કંપનીના પરફોર્મન્સમાં બેટર અહીંયાથી આઉટ પરફોર્મ કરી રહ્યું છે એવું કહી શકાય. એટલે કે ઓવરઓલ ટાટા સ્ટીલ ઉપર અહીંયાથી બાય રેટિંગ અને ટાર્ગેટ ₹180 આપવામાં આવે છે. હવે આવો આપણે જોઈએ તો કોલ ઇન્ડિયા ઉપર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. બાય રેટિંગ અહીંયા પણ આપવામાં આવ્યું છે, એટલે કે ખરીદી કરવાની સલાહ છે. ટાર્ગેટ ₹485 તેઓ કહી રહ્યા છે. અને એમનું કહેવું છે કે જે વર્તમાન ઘટાડા બાદ સ્ટોક ખરીદી માટે એક વેલ્યુ આકર્ષિત છે. એટલે કે તેઓ આ જે ઘટાડાને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. અને સાથે એમનું માનવું છે કે જે ઉનાળામાં કોલસાની માંગ વધવાની શક્યતા છે. સ્વાભાવિક છે કે આપણે ભણેલા છે પહેલાં પણ કે ડિમાન્ડ વધશે તો સ્વાભાવિક છે કે પ્રાઇસ પણ વધશે. પ્રાઇસ વધશે તો ઓવરઓલ કંપનીની ઇન્કમ વધશે અને ઇન્કમ વધશે તો કંપનીનો પ્રોફિટ વધશે. એટલે કે ઓવરઓલ આ જ બધા તારણોથી તેઓ કંપનીને પોઝિટિવ જોઈ રહ્યા છે. આવનારા સમયમાં વધશે એવું એમનું અહીંથી માનવું છે. સાથે બાય રેટિંગ અને ટાર્ગેટ ₹485 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે નજર પર હોવું જોઈએ તે છે ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંક ઉપર આપણને CLSAનો રિપોર્ટ આવ્યો છે અને અહીંયા આપણને ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ આપવામાં આવી છે. એમને ટાર્ગેટ ₹900 આપવામાં આવે છે. હવે શું કહી રહ્યા છે આવો જાણીએ. આવનાર સમયમાં માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટમાં અહીંથી સુધારો દેખાશે. એટલે આ જે આપણે વાત કરીએ તો CLSA અત્યારે આપણે જોઈએ તો ઇન્ડસઇન્ડ બેંક ખાસો ચર્ચામાં છે. એક તો આપણે જોયું હતું કે જે એક્સટેન્શન જે મળવાનું હતું એમના જે CEOને એટલે 3 વર્ષની જગ્યાએ 1 વર્ષ મળ્યું હતું. જે બાદ સમાચારમાં આવ્યું હતું કે ઓવરઓલ એમની જે ડેરિવેટિવમાં પોર્ટફોલિયોમાં ક્યાંક ને ક્યાંક ગડબડ છે જેની અસર આવક પર પહોંચશે. આના કારણે ઓવરઓલ સ્ટોક ખાસો ઘટ્યો છે. પરંતુ આ જે આપણે વાત કરીએ CLSA કે જે આ ટોપિકથી આખું અલગ વિચારી રહ્યા છે અને જે પોઝિટિવિટી છે એની ઉપર જોઈ રહ્યા છે. હવે એમ માનવું એ પણ છે કે આવનાર કેટલાક ક્વાર્ટર હજુ અનિશ્ચિતતા રહેશે. એટલે કે હજુ અનિશ્ચિતતા તેઓ માની રહ્યા છે, પરંતુ તેઓ ખાસ કરીને એમણે હાઇલાઇટ કર્યું છે તે છે માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટ કે જેમાં તેઓ સુધારો જોઈ રહ્યા છે. અને એ સુધારાના કારણે તેઓ અહીંયાથી ટાર્ગેટ સુધારો કર્યો છે અને ₹900 ટાર્ગેટ અને ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ તેઓ આપી રહ્યા છે. એટલે કે ઓવરઓલ આપણે ટોટલ 4 સ્ટોક ચર્ચા કરીએ. એક આપણે વાત કરી તો ઇન્ડસઇન્ડ બેંક, જેની પહેલાં આપણે જોયું કે કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ અને બીજું છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. 4 સ્ટોક છે કે જેની ઉપર આપણને પોઝિટિવ બાય કાં તો ઓવરવેટ રેટિંગ આપવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે આ દરેક સ્ટોક છે કે જેમાં આપણને અત્યારે તો આજે તો એક્શન જોવા મળી, પરંતુ આવનારા સમયમાં પણ આ 4 સ્ટોકમાં સારી એક્શન જોવા મળશે. યસ, ઓકે, તો આ બધા જ રિપોર્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સમાં દબાણ સતત યથાવત. નિફ્ટી અત્યારે 22,400 નીચે સસ્ટેન થઈ રહ્યો છે. હજુ વિચાર કરો, અડધો કલાક બાકી છે અને 22,400ના જે પુટ રાઇટર્સ છે આપણે છેલ્લે જોયું હતું લગભગ 4 કરોડ પુટ રાઇટર્સ ફસાઈ રહ્યા છે. હવે જો આ પરિસ્થિતિ સર્જાઈ, આમને આમ રહ્યું 4.5 કરોડ છે અત્યારે, 4,58 લાખ પુટ છે અને જો તેઓ ફસાઈ ગયા તો હાલત ખરાબ થઈ શકે તેમ છે. અત્યારે કોલ પણ આગળ તમે જુઓ તો 22,450ના કોલ 2,70 લાખ, 4,38 લાખ કોલ 22,400 પર છે. કોલ અને પુટની સ્થિતિને જોતા હજુ પણ પુટ રાઇટર્સ હાવી છે, પ્રોબ્લેમ નથી. પણ ઓલરેડી નિફ્ટી તમારો 22,400ને નીચે રહી રહ્યો છે. આ છેલ્લી 10-15 મિનિટથી આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે
તો આવી સ્થિતિમાં તો રિસ્ક ડેફિનેટલી આ પુટ રાઇટર્સનું વધતું જોવા મળી રહ્યું છે અને અહીંયા કહી શકાય ક્લિયરલી દેર આર સમ પ્રોબ્લેમ્સ જે જોવા મળી રહ્યા છે. ત્યાં સુધી કે જે બેંક નિફ્ટી જે નિફ્ટીને બચાવી રહ્યો હતો એ પણ હવે અહીંયાથી ખાસ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો. જો બેંક નિફ્ટી પણ હાલત ખરાબ થતી હોય, એની પણ પરિસ્થિતિ ખરાબ થતી જવા મળે તો દેર ઇઝ ક્લિયરલી સમ પ્રોબ્લેમ. અહીંયાથી ખાસ મોટી મંદીની શક્યતાઓ હવે સેવવામાં આવી રહી છે અને આ જ પરિસ્થિતિ હજુ પણ જો યથાવત રહી તો આજે હજુ પણ બીજા દબાણ, આજે 300-330નું મેં જે ઝોન કહ્યું છે ને, કદાચ તે તરફ આગળ વધી શકે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આજે 400ના પુટ રાઇટર્સ છે તે બચાવી રાખે તો પછી થોડી ઘણી તેજી આવે અને તમારો ક્લોઝ કંઈક રિસ્પેક્ટફુલ થાય. બિકોઝ છેલ્લા 3 દિવસના ક્લોઝ પર તમે નજર કરો, છેલ્લા 3 દિવસના ક્લોઝના લેવલ, એક તો ગઈકાલનો ક્લોઝ કેટલો હતો તમારો 470નો ક્લોઝ હતો. પરમ દિવસનો ક્લોઝ પણ તમે જુઓ તો એ રિકવરીવાળો ક્લોઝ હતો. ન્યૂનતમ સ્તરોથી રિકવર થઈ જતા હતા. આજે ન્યૂનતમ સ્તરોથી રિકવર નથી થઈ રહ્યા અને આજે ઇન્ટ્રાડે લોને નજીકનો ક્લોઝ છે. આઈડિયલ સ્થિતિમાં અને એવું જ ગણવું જોઈએ આપણે કે ભાઈ માત્ર ને માત્ર 3 દિવસનું રિસ્ક કદાચ કોઈ લઈને જવા નથી માગતું, એટલા માટે થઈને પોસિબલ છે કે અહીંયાથી ખાસ થોડું એ પ્રકારે લોકો લાઇટ વેઇટ રહેવા માગે છે, થોડું વેચવાલીનું દબાણ છે. પણ હકીકતે તો જોવા જાઓ તો આજે સમાચાર કેટલા પોઝિટિવ હતા તમારા પાસે દર્શક મિત્રો. સમાચાર એટલા હતા પોઝિટિવ કે તમારા પાસે મોંઘવારીના આંકડા કંટ્રોલમાં રહ્યા, એટલે ઇનફેક્ટ આરબીઆઈના અનુમાનથી નીચેના મોંઘવારીના આંકડા છે. તેમ છતાં પણ તમારે જો અહીંયા તેજી ના આવતી હોય. બીજો મુદ્દો તમે સમજો કે અમેરિકાના મોંઘવારીના આંકડા, એ પણ સારા સમાચાર ત્યાંથી આવ્યા કે કંટ્રોલમાં જે મોંઘવારી, તો પણ જો તેજી ના જોવા મળતી હોય તો માર્કેટે પાછલા એટલે કે ઇતિહાસના આ જે આપણા ફેબ્રુઆરીના આંકડા છે તેને જોવાના બદલે માર્કેટે બેઝિકલી આગળની મોંઘવારીમાં શું થશે ને, કદાચ તેને ડિસ્કાઉન્ટ કરવાની કોશિશ કરી છે. એટલે કે માર્ચમાં મોંઘવારી કદાચ કેવી રહેશે, કેમ કે ગ્લોબલ ટેન્શન છે ને, ટેરિફ વોર છે, ગમે ત્યાંથી ગમે તે થઈ શકે તેમ છે, યુદ્ધની સ્થિતિમાં શું થશે તે ખબર નથી. એટલે બેઝિકલી માર્કેટને આગળ મોંઘવારી હજુ પણ નીચે રહેશે તેનો ભરોસો નથી અને એટલા માટે કદાચ જે છે તે આટલા મોંઘવારીના આંકડા સારા હોવા છતાં પણ, એટલે કે મોંઘવારી કંટ્રોલમાં હોવા છતાં પણ માર્કેટ તેને ડિસ્કાઉન્ટ નથી કરી રહ્યા. મતલબ સાફ છે, માર્કેટને આગળની ટેન્શન છે. આપણી સાથે બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગિયા જોડાઈ રહ્યા છે, સમજીએ તેમની પાસેથી. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને હોળી ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ સર આપને. સૌથી પહેલાં તો આ જ સમજવા માગીએ કે મોંઘવારીના સારા આંકડાઓ છતાં પણ, અમેરિકા ભારતના બધાના આંકડાઓ, આઈઆઈપીના આપણા આંકડાઓ સારા આવ્યા તેમ છતાં પણ માર્કેટ રિએક્ટ નથી કરી રહ્યા. સો બેઝિકલી માર્કેટને ફોરવર્ડ ટેન્શન છે. અત્યારે જે આપણે ડિસ્કાઉન્ટ કરી રહ્યા છીએ, કદાચ એપ્રિલ, મે, જૂનમાં મોંઘવારી કેવી હશે, ટ્રમ્પ સાહેબે જો ટેરિફ લગાવી દીધા પછી કે પછી કદાચ કોઈ યુદ્ધની સ્થિતિ આવી ગઈ પછી, તેને કદાચ માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે. સર જી સર, આખી ટીમને એક હોળીની બહુ ઘણી ઘણી શુભકામનાઓ. અને વાત કરીએ આપણે નિફ્ટીમાં, તો નિફ્ટીમાં એક 22,000નો એક સપોર્ટ છે, ત્યાંથી આપણે એક બાઉન્સ બેક જોવા મળ્યો હતો. અને જે 22,700 છે ત્યાંથી એક એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ફોર્મેશનમાં શેર્સ પર ઇલિયોટ બેવ, અને જે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ શકે છે 22,200, 22,300ની આજુબાજુ. તો આ એક સ્ટ્રોંગ સપોર્ટ હું જોઈ રહ્યો છું 22,200, 22,300નો. જો આ લેવલના બ્રેકડાઉન નથી થતા, મતલબમાં એક 22,200નો એક છે લેવલ, જો એના બ્રેકડાઉન નથી થતા તો આવનારા દિવસોમાં એક સારી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે નિફ્ટીમાં. તો આ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે પણ કરેક્શનની પેટર્ન એક કમ્પ્લીટ થાય ત્યાં પછી એક સારી એક ઇમ્પલ્સ જો સ્ટાર્ટ થાય અને જે એક બુલિશ વેવ હોય છે, તો એક 22,200નો એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો, ત્યાંથી એક અપસાઇડની એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. અને એક 22,000નો એક ઇનવેલિડ લેવલ છે, મતલબમાં જો આના બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે. તો એક લેવલ 22,200નું એક લેવલ ધ્યાન રાખવું જોઈએ. અને જો ત્યાં રિવર્સલ અથવા બ્રેકઆઉટ બને છે તો એક ઉપરની એક સારામાં સારી અપસાઇડિંગ મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે આપણે વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં અગર જોઈએ તો એક 48,000નું લેવલ હું સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું, જ્યાંથી આપણે પ્રાઇસમાં વારે વારે એક રિવર્સલ જોવા મળ્યું છે. અગર વાત કરીએ આપણે જાન્યુઆરી મહિનાથી એક લેવલ છે જે ત્યાં સપોર્ટ બની રહ્યો, ત્યાંથી આજે ચોથી વાર વીકલી ટાઈમ ફ્રેમમાં બેંક નિફ્ટી સપોર્ટ લઈ રહી છે. તો એક 48,000નું લેવલ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે અને એક બ્રેકઆઉટ લેવલ અહીંયા હું જોઈ રહ્યો છું 49,000. તો જો બેંક નિફ્ટી પણ જો 49 જો બ્રેકઆઉટ થશે તો એક અપસાઇડની સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. એ જ પ્રમાણે નિફ્ટીમાં પણ જો 22,200થી રિવર્સલ થશે તો એક 22,700
અને 22,700 એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છે. જો એનું પણ બ્રેકઆઉટ 23,000 અને 23,300 સુધીનો મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીમાં એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છે 49,000 નું. જો એના પણ બ્રેકઆઉટ હતો એમાં પણ એક અપસાઇડની સારી તેજી જોવા મળી શકે છે બેંક. સર તમારી વાત સાથે સહમત ડેફિનેટલી. મારે બે મુદ્દાઓ એક તો ધ્યાન પર રાખવા છે સર. પહેલાં તો ઓપ્શન્સ 22,400ના પુટ 4.5 કરોડ ઊભા છે સર. 22,400ની નીચે આપણે છેલ્લી 15 મિનિટથી છીએ અને લો પર લો બનાવી રહ્યા છીએ. આ પરિસ્થિતિ ડેન્જરસ થઈ રહી છે સર, બિકોઝ 22,500 અને 450ના કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે અને ઇનફેક્ટ 22,400માં પણ તમે જુઓ તો નેક ટુ નેક કોલ રાઇટર્સ હવે આવી ગયા છે અને 22,400ના પુટ ફસાઈ રહ્યા છે સર. અત્યારે શું એન્ટિસિપેટ કરવું જોઈએ છેલ્લા આ અડધા કલાકમાં? જે પ્રમાણે અત્યારે એક લોંગ વીકેન્ડ આવી રહ્યું છે તો બધી જ પોઝિશન મારા હિસાબે એક બંધ કરવી જોઈએ અને ક્લોઝ કરવી જોઈએ અને કોઈ પણ પોઝિશન ઓપન રાખવી નહીં જોઈએ. મારા પ્રમાણે એક 22,200 સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું. ટેકનિકલમાં સૌથી પહેલા ઇલિયોટ તમને સૌથી પહેલા એક ઇન્ફોર્મેશન આપતી હોય છે અને ઓવર ડેટા ત્યાર પછી બિલ્ડઅપ થતા હોય છે એ જ લેવલ ઉપર. તો આવનારા દિવસમાં પોસિબલ છે કે 22,200 લેવલ ઉપર તમને પુટ રાઇટર્સ બહુ મોટી સંખ્યામાં જોવા મળી શકે છે. તો મારા માનવા પ્રમાણે અગર એફએનઓમાં કોઈ ટ્રેડ છે તો લોંગ વીકેન્ડના કારણે એને ક્લોઝ કરવી હિતાવહ. બિલકુલ લોંગ વીકેન્ડ છે, રિસ્ક છે, એ વાત તો સાચી. સર ઇલિયોટ વેવના હિસાબથી બેંક નિફ્ટીને સમજીએ, બિકોઝ બેંક નિફ્ટીની સાથે સર પ્રોબ્લેમ એ છે કે માંડ થોડો સપોર્ટ, થોડી તેજી લાવવાની કોશિશ થાય અને ત્યાંથી પછી વેચવાલી આવી જાય છે. આ જે લેવલ છે તે અહીંયાથી પ્રોબ્લેમેટિક બની રહ્યું છે 48,300. જે તમે જુઓ તો છેલ્લો આપણો જે ડિસેમ્બર 2023નું ઓપન અને ક્લોઝના હિસાબથી લેવલ છે તે આવે છે. સ્ક્રીન પર બેંક નિફ્ટીના મંથલી ચાર્ટ બતાવો. મંથલી ચાર્ટના હિસાબથી સર મેં એક ટ્રેન્ડ લાઇન બનાવી છે અને ધેટ ઇઝ અરાઉન્ડ 48,300, 350 સમથિંગ. હવે આ લેવલને આપણે વારંવાર બ્રીચ કરી રહ્યા છીએ, પ્લસ મંથલી લેવલ પર જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે તે પણ 200-286 આસપાસ થાય છે, 48,286 આસપાસ. આ બંનેને વારંવાર રેઝિસ્ટ કરી અને ત્યાંથી નીચે આવી રહ્યો છે સર. બેંક નિફ્ટી જાન્યુઆરીમાં પણ 20 દિવસની મૂવિંગ એવરેજને બ્રીચ કરી હતી, ઉપર ગયા. ફેબ્રુઆરીમાં પણ 20 દિવસની મૂવિંગ એવરેજને બ્રીચ કરી હતી મંથલી ચાર્ટ પર, પછી ફરી ઉપર ગયા. અને હવે માર્ચમાં પણ ફરી એકવાર વારંવાર, ઇનફેક્ટ અત્યારે પણ જો આજે આ લેવલ પર પણ ક્લોઝિંગ આવી જાય તો આપણે 20 દિવસની મંથલી મૂવિંગ એવરેજ જે છે તેને નીચે બંધ થઈશું સર. અગર જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો બેંક નિફ્ટી એક ફોલિંગ વેજ પેટર્ન ફોર્મેશન છે જે ઓલમોસ્ટ એક ABCDE વેવ એઝ પર વેવ અહીંયા કમ્પ્લીટ થતી જોવા મળી છે. અને બેંક નિફ્ટીમાં પણ અહીંયા જો તો એક લાસ્ટ વેવ અહીંયા ફોર્મેશનમાં છે મતલબ. અને અગર જોઈએ મૂવિંગ એવરેજ તો 89ની એવરેજ તમે જો વીકલી ટાઈમ ફ્રેમમાં તો પ્રાઇસ પાછલા 8 થી 10 અઠવાડિયાથી એ જ લેવલ ઉપરથી બાઉન્સ બેક થઈ રહી છે. તો એક 48,000 એટલા માટે હું કહું છું કે અહીંયા સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરી શકે છે. અને જે મંથલીમાં જે 21ની એવરેજ છે એના બ્રેકઆઉટ થઈને પ્રાઇસ ઉપર જઈ શકે છે અગર 49,000નો બ્રેકઆઉટ થશે તો એક વીકલી ટાઈમ ફ્રેમ પ્રમાણે બેંક નિફ્ટીમાં એક 48,000નું સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું. અને આજનું ક્લોઝિંગ જો 48ની ઉપર આવે છે તો કન્ફર્મ થશે કે ભાઈ પ્રાઇસ વારેઘડી એ જ લેવલનો એક સપોર્ટ લઈ રહી છે. અને આજનો જે આ અઠવાડિયાનો જે હાઈ છે એક 48,500 જો એના બ્રેકઆઉટ થશે તો એક અપસાઇડ મોમેન્ટ આપણે જોવા મળી શકે. ઓકે, તો આ તો વાત થઈ ગઈ રેન્જની. લેવલ્સ મહત્વના ધ્યાન પર રાખવાના છે. પણ અમિત સર, પહેલાં તો તમારી સ્ટ્રેટેજી જાણી લઈએ. સ્ટોક્સ સ્ટ્રેટેજીસ શું બનશે? બિકોઝ ઓબ્વિયસલી લોંગ વીકેન્ડનું એક રિસ્ક છે, પણ પોઝિશનલી અથવા તો કોઈ જગ્યાએ તમને સ્ટ્રેટેજી બનતી હોય તો તેની ખાસ વાત કરી લઈએ. અગર એક સ્ટોક મારા રડારમાં છે કોટક બેંક. અગર કોટક બેંકની વાત કરીએ તો પ્રાઇસમાં વીકલી ટાઈમ ફ્રેમમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ સાથે જોવા મળી રહ્યા છે. છેલ્લા 5-6 મહિનામાં, છેલ્લા 3-4 મહિનામાં જ્યાં ઇન્ડેક્સમાં અને બીજા સ્ટોક્સમાં ડિક્લાઇન છે તો આ સ્ટોક એક ફ્રેશ બ્રેકઆઉટ લઈને ઉપર જઈ રહ્યો છે. અગર જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો એક ઇન્વર્ટર હેડ એન્ડ શોલ્ડરના પણ એક બ્રેકઆઉટ છે. તો આ સ્ટોકમાં બાય કરી શકાય છે 1890ના સ્ટોપ લોસ સાથે અને 2250 અને 2450 ટાર્ગેટ આવી શકે છે. તો અને હોલ્ડિંગ અમારે છે 1 થી 3 મહિનાનું. તો કોટક બેંકના માનવા પ્રમાણે એક એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે. સો કોટક બેંકને અત્યારે ફિલહાલ તમે ધ્યાન પર રાખી શકો છો, એન્ટ્રી કરી શકો છો. ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. બીજા સ્ટોક સ્પેસિફિક સેટઅપ પર જો નજર કરીએ તો સૌથી પહેલું કાઉન્ટર સર આજે મારા ધ્યાન પર આવી રહ્યો છે તે અહીંયાથી ખાસ બનશે. બહુ જ મોટી મોમેન્ટમ ધરાવી રહ્યો છે MRPL.
ક્રૂડ રિફાઇનિંગની સાથે જોડાયેલા સ્ટોક્સમાં એક્શન છે, ઓઇલ એન્ડ ગેસ સેક્ટર, એનર્જી સેક્ટરની સાથે જોડાયેલા સ્ટોક્સમાં એક્શન છે. આજે MRPLમાં બહુ જ સરસ મજબૂતી જોવા મળી, 7% સારી તેજી હતી સ્ટોકમાં. સર, અગર MRPL ની વાત કરીએ તો પ્રાઇસ બેક 78% ફિબોનાચી લેવલથી બાઉન્સ બેક થઈ રહ્યો છે અને સાથે જ એક મૂવીની અવજના પણ સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. તો અને અગર જોવામાં આવે વીકલીના તો એક સારામાં સારી એક વોલ્યુમ સાથે કેન્ડલ જોવા મળી રહી છે. તો આવનારા દિવસોમાં આ અપસાઇડના મોમેન્ટમ થોડા ઓર ફોલો થઈ શકે છે ઉપરની સાઈડ પર અને એક લેવલ જે ઉપરના બની શકે છે 142 અને જણાવી દઉં એકવાર 142 અને 168 ના લેવલ સુધી આ પ્રાઇસ ઉપર જઈ શકે છે. તો પ્રીવિયસ લો જે છે 97 ના સ્ટોપ લોસ કયા સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે. આવનારા દિવસોમાં 141 અને 168 લેવલમાં જોવા મળી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ 168 સુધી આગળ જતા જોવા મળી શકે તેમ છે. તો નજર રાખો તમે MRPL, સૌથી પહેલાં આ સ્ટોક તમારે ધ્યાન પર રાખવાનો રહેશે. આવો આગળ વધીએ. એક બ્રેકનો અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈશું અને વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ યથાર્થ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને માર્કેટ્સ પર તમે નજર કરો. ડેફિનેટલી દેર આર સમ રિસ્ક્સ, ડાઉનસાઇડ રિસ્કની આપણે વાત કરેલી જ છે. તમને લેવલ 22,400 નીચે, ઇનફેક્ટ વારંવાર 22,400 નીચે ટકી રહ્યા છો તમે અને હવે ધીરે ધીરે 377ના લો બનાવી દીધા છે. 384 પર અત્યારે કારોબાર ડેઝ લોને નજીક છો તમે નિફ્ટીમાં. દેર ઇઝ ડેફિનેટલી અ ડાઉનસાઇડ રિસ્ક. છેલ્લી 20 મિનિટ માટે પણ આ રિસ્ક બની રહ્યું છે. જોઈએ હવે આગળ ટકે છે કે નહીં. બેંક નિફ્ટી વારંવાર લીલા નિશાનમાં આવે છે, હોલ્ડઅપ કરવાની કોશિશ કરે છે. જરા સેક્ટરના હિસાબથી જોઈએ, રિયલ એસ્ટેટમાં દબાણ સૌથી વધુ 0.5% નીચે, મીડિયામાં 1.5% વધુની વેચવાલી, ઓટો 1% વધુ નીચે, મેટલ 0.5% નીચે છે અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.5% નીચે છે. તો આ બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં દબાણ છે. માત્ર સરકારી બેંક્સ, ઇનફેક્ટ હું તો કહું SBI, આજે જુઓ SBI માત્ર લીલા નિશાનમાં 731ના હાઈ છે 727 પર, એટલે કે ડેઝ હાઈથી નીચે જરૂર આવ્યો છે આ સ્ટોક, તેમ છતાં પણ લીલા નિશાનમાં છે. અને સરકારી બેંક્સમાં એક એન્કરેજિંગ તેજી છે. ઇવન સરકારી એન્ટરપ્રાઇઝ ફોર અ બેનિફિટ ઓફ ડાઉટ આપીએ તો ત્યાં પણ 5% આસપાસની ખરીદદારી છે અને બેંક્સ કોશિશ કરી રહ્યા છે. એકદમ ફ્લેટ છે, બટ હા, નિફ્ટી બેંક કોશિશ કરી રહ્યું છે. પ્રાઇવેટ બેંક્સ પણ બહુ મોટો ઘટાડો નથી. સો બેંક સેક્ટરના હિસાબથી જોવા જાઓ તો પૂરી કોશિશ કરી રહ્યું છે બચાવવાની, બટ સોફાર નિફ્ટીને સફળતા મળતી નથી. સ્મોલ કેપ ઓલમોસ્ટ 1%ની વેચવાલી બતાવી રહ્યો છે અને મિડ કેપ તમે જુઓ તો ત્યાં પણ તમને અત્યારે ફિલહાલ 0.5% વધુની વેચવાલી જોવા મળી રહી છે. સ્ટોક્સ બેઝિકલી જ્યાં મેજર પિટાઈ થઈ રહી છે તેમાં સૌથી પહેલાં આવશે પોલિસી બાઝાર. પોલિસી બાઝાર એટલે કે PB ફિનટેક 2 દિવસમાં 10%થી વધુ ઘટ્યો. 696 કરોડ રૂપિયાનું હેલ્થકેર ઇન્વેસ્ટમેન્ટ રોકાણકારોને એટ્રેક્ટ કરવામાં નિષ્ફળ નીવડ્યું. હું તમને એક વાત કહું, આ જે સમાચાર છે 696 કરોડ રૂપિયાનું એમણે એક નવી સબસિડરી ઊભી કરી છે, જેમાં તેઓ હેલ્થકેર સર્વિસીસ આપશે, માત્ર ઇન્સ્યોરન્સ નહીં. પોતાની હોસ્પિટલ ઊભી કરવા માગે છે અથવા તો એ હેલ્થકેર સર્વિસીસ સાથે જોડાયેલી ફિઝિયોથેરાપી કે કોઈ પણ ટાઈપનું હેલ્થકેર સેન્ટર બેઝિકલી સમજો તમે, તેની કદાચ કોઈ ચેઇન ઓપન કરવા માગે છે. આ જે સમાચાર છે કે તમે ઇન્સ્યોરન્સ કંપની છો, ઇન્સ્યોરન્સ પણ નહીં, કેમ કે પોતાનું ઇન્સ્યોરન્સ તો નથી, તેઓ ઇન્સ્યોરન્સ એગ્રેગેટર છે, એટલે વચ્ચે ખાલી દલાલી કરે છે, ઇન્સ્યોરન્સને એજન્ટ તરીકે કામ કરે છે કે ઇન્સ્યોરન્સ કંપની અને તમે કસ્ટમર છો બંનેને મળાવવાનું કામ કરે છે. થઈ શું રહ્યું છે કે તમે આ એજન્ટમાંથી અચાનક પોતાની કંપની શરૂ કરી રહ્યા છો અલગથી, તે વસ્તુ, અને એવું પણ નથી કે આ નવા સમાચાર છે, આ લગભગ 6-1 મહિના જૂના સમાચાર છે, તેમ છતાં પણ સ્ટોકમાં પિટાઈ થવાની શરૂઆત થઈ. દેટ મીન્સ કે કદાચ માર્કેટને આ પસંદ નથી પડ્યું અને એટલા માટે થઈને અહીંયા મેજર દબાણ આવતું જોવા મળી રહ્યું છે. અમિત સર, ચાર્ટ્સ પર વેવ્સના હિસાબથી, ઇલિયટ વેવના હિસાબથી PB ફિનટેક શું ફોર્મેશન બતાવે છે 2 દિવસમાં 10% નીચે? અગર PB ફિનટેકનો ચાર્ટ આપણે જોવામાં આવે તો પ્રાઇસ એક નેગેટિવ ડાયવર્જન્સ પર એક ફોલ જોવા મળી રહ્યો છે. તો એક ક્લિયર ઇન્ડિકેશન છે કે એક ABC પેટર્ન, એક ટાઈમ કરેક્શનના પ્રાઇસ એન્ટર થઈ રહી છે અને એક ક્લિયર અહીંયા જોવા મળી રહ્યું છે કે એક ઝિગઝેગ ફોર્મેશનના પેટર્નના ફોર્મેશન થઈ શકે છે. તો આવનારા દિવસોમાં એક ટાઈમ ટેકિંગ હોઈ શકે છે અને જે હાલમાં ફોલ આપણે જોઈ રહ્યા છે તો આજે ઘણો ખાસો એમાં 6%નો ફોલ જોવા મળી રહ્યો છે. અને અગર ટેકનિકલ ચાર્ટ જોઈએ તો મૂવિંગ એવરેજના પણ બધા બ્રેકડાઉન થઈ ચૂક્યા છે અને વીકલીમાં પણ 89ની એવરેજનું બ્રેકડાઉન થઈ ચૂક્યું છે.
તો એક 1290 એક લેવલ અહીંયા જોઈ રહ્યો છું, તે એક એચિવ થઈ શકે છે આવનારા દિવસોમાં. અને જો એના બ્રેકડાઉન થાય તો એક 1070 સુધી અહીંયા ડિક્લાઇન જોવા મળી શકે છે આ પીવી ફિંગરમાં. તો આ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ. અને પ્રાઇસ એક ઝિગઝેગ કરેક્શનમાં અત્યારે એન્ટર થઈ ચૂકી છે, તો એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડના મોમેન્ટમ આવનારા દિવસોમાં આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ રહેશે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. પોલિસી બાજાર વેચવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. અન્ય સ્ટોક્સ કે જેમાં થોડું દબાણ આજે જોવા મળી રહ્યું છે તેમાંથી કેઈસી ઇન્ટરનેશનલ રહેશે. ઇનફેક્ટ સર, કેઈસી ઇન્ટરનેશનલ 2 દિવસ તમને સરસ તેજીનો પણ એક્શન બતાવતો આ અઠવાડિયે જોવા મળ્યો હતો. ઇનફેક્ટ આજે જ્યારે વીકલી ક્લોઝ જ થઈ રહ્યું છે, હું વીકલીના હિસાબથી પણ જોવા જાઉં તો આ અઠવાડિયું સારું રહ્યું હતું. બટ આજે મેજર 5.5-6% પ્રોફિટ બુકિંગ આ સ્ટોકમાં આવી ગયું. બાકી વીકલી જુઓ તો 6% આસપાસની વેચવાલી બતાવે છે આ સ્ટોક, ઉપરથી સતત વેચવાલી જ બતાવી રહ્યો છે. સર, કેઈસી ઇન્ટરનેશનલ કેઈસી ઇન્ટરનેશનલની વાત કરીએ તો પ્રાઇસમાં એક ફોલિંગ વેજના ફોર્મેશન થઈ રહ્યા છે. તો પ્રાઇસ જ્યાં સુધી 640ની ઉપર છે તો એક બાય ઓન ડીપ સમા કરી શકાય છે 640 સ્ટોપ લોસ સાથે. અને આવનારા દિવસોમાં એક 810 અને 900 સુધી લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. અગર જોઈએ તો પ્રાઇસ વીકલી ટાઈમ ફ્રેમમાં ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટ ઉપર ઊભું છે, અને એક પાછલા સપ્તાહમાં એક બાઉન્સ બેક પણ સારો એવો જોવા મળ્યો હતો. અને એ જ એનો ફોલોઅપ આવતા અઠવાડિયે જોવા મળી શકે છે. તો એક 640 સ્ટોપ લોસથી બાય ઓન ડીપ્સ કરી શકાય છે એક 810 અને 900 સુધીના ટાર્ગેટમાં. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ માટે થઈને કેઈસી ઇન્ટરનેશનલ બેઝિકલી અત્યારે ફિલહાલ નર્વસનેસ સ્ટોક બતાવી રહ્યો છે. આ અઠવાડિયામાં મેજર દબાણ બતાવનાર સ્ટોક ઓબ્વિયસલી ઇન્ડસઇન્ડ બેંક આપણે ડિસ્કસ કરવો જોઈએ સર, બિકોઝ વીકલી ક્લોઝ છે અને ઇન્ડસઇન્ડ બેંક ટોપ લૂઝર રહ્યો છે. નો ડાઉટ વચ્ચે ખરીદદારી સારી આવી, 700 સુધી ગયો, પણ 700થી આજે ફરી રિજેક્શન બતાવ્યું છે સ્ટોકે. અને ગઈકાલે પણ તમને યાદ હોય તો 700ની નજીક જ થાક્યો હતો. આજે પણ 700 આસપાસથી વેચવાલી આવી છે. શું ઓબ્ઝર્વેશન્સ હવે ખાસ ઇન્ડસઇન્ડ બેંક માટે તમારા તરફથી? અગર ઇન્ડસ બેંકની વાત કરીએ તો પ્રાઇસ એક કરેક્શન પેટર્નમાં એન્ટર થઈ ચૂક્યું છે, અને એક વીકલી ટાઈમ ફ્રેમ જોવામાં આવે તો પ્રાઇસ ટ્રેન્ડ લાઇનના બ્રેકડાઉન સાથે જોવા મળી રહ્યા છે. બેક ટુ બેક ગેપ ડાઉન થતું જોવા મળી રહ્યું છે. તો એક લેવલ તમને જણાવવા માંગીશ 550ના લેવલ સુધી આ સ્ટોકમાં એક ડિક્લાઇન જોવા મળી શકે છે. તો એક સ્ટ્રોંગલી આ સ્ટોકને હાલમાં એવોઇડ કરવો જોઈએ. 550ની આજુબાજુ જો કંઈ રિવર્સલ મળે ત્યારબાદ નવો વિચાર કરવો જોઈએ. તો પ્રોપર બ્રેકઆઉટ અથવા રિવર્સલ લઈ મળે ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડ કરવો જોઈએ, અને એક 550નું લેવલ આવનારા દિવસોમાં સ્ટોકમાં જોવા મળી શકે છે. 550 અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખો. આ લેવલ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે તેમ છે. આ અઠવાડિયે સર આઈટી સ્ટોક્સની બહુ પિટાઈ થઈ છે, અને એમાં એક સ્ટોક જો મારે ખાસ તમારા સાથે ડિસ્કસ કરવો હોય તો તે છે ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ. ફર્સ્ટસોર્સ આ અઠવાડિયે કંઈક 15% 14.5-15% આસપાસ ઘટી ગયો છે. આજના લો કંઈક 292, એટલે આજે 300ની નીચેનો બંધ આપવાની કોશિશ ડેફિનેટલી કરી છે એક ટાઈમે. 292 સુધી ગયો હતો, અત્યારે 300 આસપાસ છે. જી સર, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ સ્ટોક ફર્સ્ટસોર્સ જી સર આજે 292ના લો બનાવ્યા છે સરે, અને ખાસ 14-15% આસપાસ આ આખા અઠવાડિયા દરમિયાન સ્ટોકમાં, મતલબ આઈટી સ્ટોક્સનો સૌથી વર્સ્ટ પરફોર્મર કદાચ ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ છે. અગર આ સ્ટોકની વાત કરીએ તો પ્રાઇસમાં એક ઇમ્પલ્સ ઓલમોસ્ટ કમ્પ્લીટ જોવા મળે છે, અને એક પ્રાઇસ ઝિગઝેગ પેટર્નમાં એન્ટર થઈ ચૂકી છે. તો ડેલીમાં પણ જોઈએ તો એક 200ની એવરેજના બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે, અને કોઈ પ્રોપર રિવર્સલ કેન્ડલ જોવા નથી મળી રહી. અને વીકલીમાં પણ જોવામાં આવે તો એક સારું એવું 14%નો એક ફોલ જોવા મળી રહ્યો છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડ કરવો જોઈએ. આવનારા દિવસોમાં એક 260 સુધીનો લેવલ આ સ્ટોકમાં પોસિબલ છે. તો જ્યાં સુધી કોઈ પ્રોપર રિવર્સલ યા બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આ સ્ટોકમાં એક ડિક્લાઇન પોસિબલ છે, અને મે બી પોસિબલ થર્ડ વેવ પણ હોઈ શકે છે, જે સૌથી વધારે સ્ટ્રોંગ હોય છે. તો ડાઉન સાઇડની એક સ્ટ્રોંગ વેવ હોઈ શકે છે. તો હાલમાં સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટમાં વોલ્ટિલિટી હવે ધીરે ધીરે વધી રહી છે. જુઓ, અચાનક જ 22,410ને ઉપર નીકળ્યો, ટીક તરત બનાવી અને તુરંત જ કેન્ડલ જે છે તે ફરી એકવાર નીચે આવી રહી છે. 22,400 મેક ઓર બ્રેક નિફ્ટી માટે બનતો જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી પણ
પૂરી પુશ પુલ ઇફેક્ટના હેઠળ કોશિશ કરી રહ્યો છે અહીંયાથી ખાસ, પણ અહીંયા પણ 48,040નું એક બહુ મહત્ત્વનું લેવલ છે દોસ્તો કે જે મેન્ટેન થવું ઇનફેક્ટ જરૂરી છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. અગેન જુઓ તમે 22,400 ઉપર ફિલહાલ નિફ્ટી આવતો જોવા મળેલો છે. લેટ્સ સી આગળ હવે કયા પ્રકારનું એક્શન તમને બનતું જોવા મળે છે. પણ એ જ 400 અને 450ની આ જે દિવાલ બંને બાજુ જે બની ગઈ છે, આ ખરેખર અંબુજા સિમેન્ટવાળી દિવાલ જે છે તે એડ આવે છે એ પ્રકારની દિવાલ છે, કારણ કે બહુ ખતરનાક આ જે ઓપ્શન્સ રાઇટિંગ બંને તરફ થતા જોવા મળેલા છે. સો જોઈએ હવે છેલ્લે શું થાય છે, બટ અત્યારની સ્થિતિ પ્રમાણે તો આજ 400નું લેવલ બની રહ્યું છે. અચ્છા સર, સ્મોલ કેપ ઇન્ડેક્સના ચાર્ટ્સ પર નજર કરો તમે. 15,000ની નીચેનો કન્ફર્મેટરી ક્લોઝ આપી રહ્યો છે સ્મોલ કેપ આજે, અને 15,000ની નીચેનો બંધ મતલબ આ ક્રુશિયલ લેવલ હતું, કદાચ 14,900 પણ ઇનફેક્ટ તેને પણ નીચેનો ક્લોઝ આપણને મળી રહ્યો છે. સો ડેઇલી ચાર્ટ પર આટલું ખરાબ ક્લોઝ મળવું અને કઈ રીતે સમજીએ, બિકોઝ આ 15,000 સાયકોલોજીકલ લેવલ પણ હતું અને ટેકનિકલી પણ બહુ મહત્ત્વનું લેવલ હતું. સો બહુ મોટું સેલિંગ આવનારા દિવસોમાં એન્ટિસિપેટ કરવાનું રહેશે અહીંયાથી સ્મોલ કેપ. અગર સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો હાલમાં પ્રાઇસ ડિક્લાઇન તો જોવા મળી રહ્યો છે, પણ એક નીચે 14,116 એક હું ફિબોનાચી લેવલ જોઈ રહ્યો છું 50%નું. તો એક સ્ટ્રોંગ સપોર્ટ થઈ શકે જ્યાં પ્રાઇસ ઓલરેડી એકવાર ટચ થઈને ત્યાંથી બાઉન્સ બેક જોવા મળ્યું હોય. તો એક જે પ્રીવિયસ લો તો 14,280 તે એ જ લેવલથી બાઉન્સ બેક થતું જોવા મળી રહ્યું છે. તો હવે એક ઇમ્પોર્ટન્ટ લેવલ આ રહેશે 14,100નું. જો એના બ્રેકડાઉન થશે તો ફર્ધર ફોલ પોસિબલ છે 12,800 જો એના બ્રેકડાઉન નથી થતા તો પ્રાઇસ આપણે કહીએ છીએ કે અહીંયાથી એક રિવર્સલ જોવા મળી શકે છે. અગર જોઈએ RSI તો RSI પણ એક પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે અને 30ની ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. એક પોઝિટિવ એક ઇમ્પ્રુવમેન્ટ કહી શકાય છે આમાં. તો એક આ લેવલ વોચઆઉટ કરવાનું હશે 16,100નું. જો આના બ્રેકડાઉન થાય છે તો જ કંઈક આપણે વિચારીએ કે ફર્ધર ફોલ આમાં પોસિબલ છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સ્મોલ કેપ માટે થઈને પણ ઇનફેક્ટ નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન બનતું જોવા મળ્યું છે આ સમગ્ર સપ્તાહ દરમિયાન, તેમાંથી એક કાઉન્ટર રહેશે ડેટા પેટર્ન્સ. સર, આ અઠવાડિયા દરમિયાન વારંવાર સ્ટોક જે છે તે હાઇલાઇટ થયો છે, અમારા લિસ્ટમાં આવ્યો છે. એક બાજુ તમે જુઓ છો જે હમણાં આપણે વાત કરી ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સની જે ખરાબ હતો, બીજી તરફ ડેટા પેટર્ન્સ પણ ઓલમોસ્ટ સિમિલર સેક્ટરમાંથી જ આવે છે અને 17% મૂવ આપી. આજે 1740ને ઉપર હતો, નો ડાઉટ 1700ને ઉપરનો બંધ નથી મળ્યો આપણને, બટ સ્ટીલ બહુ સરસ મજબૂતી જોવા મળી આપણને. અગર ડેટા પેટર્નની વાત કરીએ તો એક ઝિગઝેગ પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટલી જોવા મળી છે અને જે પ્રમાણે એક વોલ્યુમ વાળી કેન્ડલ મળી છે પાછલા સપ્તાહમાં વીકલીમાં, તો એક સારું એવું એક વોલ્યુમ સાથેની એક કેન્ડલ જોવા મળી છે. તો આવનારા દિવસોમાં આમાં 1880 અને 2220 સુધીના ટાર્ગેટ આવી શકે છે ડેટા પેટર્નમાં. તો બાય ઓન ડિપ્સની સલાહ છે આ સ્ટોકમાં. બાય ઓન ડિપ્સની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ડેટા પેટર્ન બેઝિકલી ખૂબ જ રસપ્રદ જગ્યા પર સ્ટોક જોવા મળી રહ્યો છે. આવો જ એક મજબૂતી ધરાવનારો સ્ટોક છે સર ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ. 10% આસપાસની તેજી આ અઠવાડિયા દરમિયાન ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સમાં જોવા મળી છે અને મૂડ સારો હતો સ્ટોકનો. 3,000 અપ્રોચ કરવાની કોશિશ કરી, સફળતા નથી મળી. સો આ 3,000 કોઈ રેઝિસ્ટન્સ બની શકે તેમ છે અત્યારે? અગર ટ્યુબની વાત કરીએ તો પ્રાઇસ એક ઝિગઝેગ પેટર્નનું ફોર્મેશન થઈ ગયું છે. તો આ જે એક બાઉન્સ બેક છે પોસિબલ છે એક સ્લો મોશનમાં, યા તમે કહી શકો કે ઓવરલેપ વાળી પેટર્નમાં ઉપર જઈ શકે છે અને આવનારા દિવસોમાં એક 3300 થી 3600 સ્ટોક લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. પરંતુ ડેફિનેટલી એક સાઇડવેઝ અને ઓવરલેપ વાળી પેટર્નના ફોર્મેશન થઈ શકે છે કારણ કે આ એક કરેક્શનના નેચર છે. તો બાય ઓન ડિપ્સ રહી શકાય છે આ સ્ટોક માટે 3300 અને 3600 ટાર્ગેટ માટે. પરંતુ એક ધ્યાનમાં રાખવું જોઈએ કે જે ફોર્મેશન થશે એક ટાઈમ ટેકિંગ અને સાઇડવેઝ ટાઈપના થશે. તો એક ટાઈમ ટેકિંગ આમાં હોઈ શકે છે. થોડા 3 થી 4 મહિનાનું અગર હોલ્ડિંગ છે તો આ સ્ટોકમાં બાઇંગ કરી શકે. 3 થી 4 મહિનાનું હોલ્ડિંગ હોય તો ડેફિનેટલી તમે અહીંયાથી ખાસ બાઇંગ કરી શકો છો, નજર રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. થોડું એટલું એક સપોર્ટ લેવાની કોશિશ અત્યારે ફિલહાલ જે છે તે ખાસ બનતી જોવા મળી રહી છે. નિફ્ટીમાં બેંક નિફ્ટી પણ એટલીસ્ટ રિસ્પેક્ટેબલ ક્લોઝ આપવાની કોશિશ કરી રહ્યા છે અહીંયાથી, સો એના પર તો નજર રહેશે જ. બટ મારું ફોકસ જે છે તે સ્ટોક સ્પેસિફિક અત્યારે સર વીકલી મોમેન્ટમમાં છે અને એમાંથી એક છે HDFC બેંક. HDFC બેંક જે છે તે પૂરી કોશિશ કરતો જોવા મળ્યો હતો આ સમગ્ર અઠવાડિયા દરમિયાન. 1700 ઉપરનો વીકલી ક્લોઝ પણ આપણને મળી રહ્યો છે. આઈડિયલ સ્થિતિમાં પોઝિટિવ કહેવાય સર, કેમ કે વારંવાર 1700 ઉપરથી તેજી બતાવેલી છે HDFC બેંકે. પણ આજે હવે જે રીતે ઉપરના સ્તરોથી 1720થી રિજેક્શન આવ્યું તેને કઈ રીતે સમજવાનું રહેશે આપણે?
અગર એચડીએફસી બેંકનો ચાર્ટ જોઈએ તો એક એબીસી પેટર્ન ફોર્મેશનમાં છે અને પ્રાઇસમાં જે પ્રીવિયસ બાઉન્સ આવ્યો હતો તે એક 200ની એવરેજ અને એક ફિબોનાચી લેવલથી એક બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે. તો આજની ભલે થોડું આપણે પ્રાઇસમાં ડિક્લાઇન જોવા મળી રહ્યું પણ આવનારા દિવસોમાં એક 1780 અને 1820 સુધીના લેવલ આસપાસમાં જોવા મળી શકે છે. તો એચડીએફસી બેંક બાય ઓન ડિપ્સી સલાહ રહેશે 1780 1830 ટાર્ગેટ. તો એચડીએફસી બેંક તમારે ખાસ ધ્યાન પર રાખવાનું છે આ પરિસ્થિતિ પ્રમાણે. સર વીકલી ક્લોઝ છે, સેક્ટોરિયલ અપડેટના હિસાબથી નજર કરીએ નિફ્ટી આઈટીએ બહુ ખરાબ ફોર્મેશન બનાવ્યા છે સર. સો એ વખત ઓબ્વિયસલી આપણે નિફ્ટી આઈટી પર નજર કરવી જોઈએ. શું ખરાબ જે થવાનું હતું તે થઈ ચૂક્યું છે કે હજુ પણ સેલિંગ તમે અહીંયાથી એન્ટિસિપેટ કરી રહ્યા છો? અગર નિફ્ટી આઈટીની વાત કરીએ તો પ્રાઇસ અત્યારે હાલમાં એક ફિબોનાચી લેવલ ઉપર ઊભું છે ઓલમોસ્ટ 50% ઉપર અને વીકલીમાં જોવામાં આવે તો એક મૂવિંગ એવરેજના પણ બ્રેકઆઉટ થતા જોવા મળી રહ્યા છે. પરંતુ નીચે એક ટ્રેડ લાઇનનો સપોર્ટ બની શકે છે ઓલમોસ્ટ 34-35ની આસપાસ. તો એક લેવલ તમને જણાવીશ હાલમાં એક જે છે 36 એક સપોર્ટ જોઈ રહ્યો છું એઝ પર ફિબોનાચી. તો આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ બનવું જોઈએ 36,000. જો 36,000 ઉપર જો રિવર્સલ મળે છે અથવા તો આવતા અઠવાડિયે વીકલીમાં કંઈક રિવર્સલ પેટર્ન મળે તો આપણે કહી શકીએ કે અહીંયા પ્રાઇસ સપોર્ટ લઈ રહી છે. પરંતુ જો 36ના બ્રેકડાઉન થાય છે તો ફર્ધર ફોલ પોસિબલ છે 33,800 સુધીના. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ અહીંયા ધ્યાનમાં રાખવું જોઈએ 36,000નું. અહીંયા જો રિવર્સલ મળે છે તો એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે આવતા અઠવાડિયે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ રિવર્સલ પેટર્ન જોવા નથી મળી તો એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે આઈટી સ્ટોક માટે અને આઈટી ઇન્ડેક્સ માટે. આઈટી સ્ટોક્સ, આઈટી ઇન્ડેક્સ આ બધા માટે વેટ એન્ડ વોચની રણનીતિ અત્યારે ફિલહાલ રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. આવા માર્કેટમાં સર એક સ્ટોક છે કે જેણે 52 વીક હાઈ બનાવ્યા છે અને તેનું નામ છે અવંતી ફીડ્સ. ન માત્ર આજે પરંતુ આ સમગ્ર અઠવાડિયા દરમિયાન પણ 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનતા જોવા મળેલા હતા. સારું એક્શન રહ્યું છે સ્ટોકમાં આ અઠવાડિયા દરમિયાન અવંતી ફીડ્સ. અગર અવંતી ફીડની વાત કરીએ તો પ્રાઇસમાં એક પ્રીવિયસ હાઈ 790નું બ્રેકઆઉટ થઈ ચૂક્યું છે અને એક વોલ્યુમ સાથે એક સારું બાઇંગ જોવા મળી રહ્યું છે. પરંતુ આ લેવલ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક 860 અને 950ના લેવલ માટે હોલ્ડ કરી શકાય છે. તો નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. પરંતુ અગર ઓલરેડી કોઈની પાસે બાઇંગ છે, હોલ્ડ છે તો ડેફિનેટલી એક 860 અને 950ના લેવલ માટે હોલ્ડ કરી શકાય. 860-950 લેવલ્સ માટે હોલ્ડ કરી રાખવાની સલાહ તમને અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખીશું. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને આજના દિવસે એક્શન જોવા મળ્યું હતું તેમાં તમને જોવા મળશે કાઉન્ટર ગોડફ્રે ફિલિપ્સ. બહુ વોલેટાઇલ છે આ સ્ટોક અને સર ગમે ત્યારે ગમે તે પ્રકારની મૂવ આપે છે. વચ્ચે છેલ્લે જે છે તે આ ઉપર 7,500 સુધી હતો અને ત્યાંથી પછી વેચવાલીમાં અત્યારે લો બનાવ્યા હતા કંઈક 5,600 આસપાસના. ફરી તેજીમાં છે. આજે તો ઓલમોસ્ટ અપર સર્કિટથી આગળ લોક થવાની કોશિશ પણ કરેલી હતી ગોડફ્રે ફિલિપ્સ. અગર આ સ્ટોકની વાત કરીએ તો પ્રાઇસમાં એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ એક સારી એવી મોમેન્ટમ જોવા મળી હતી અને હાલમાં જે એક રીટેસ્ટ થઈ રહ્યું છે એ જ ટ્રેડ લાઇન અને ફિબોનાચી લેવલ ઉપર. તો આવનારા દિવસોમાં 6,200 અને 6,700 લેવલ પાછા સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક બાય ઓન ડિપ્સની સલાહ રહેશે આ સ્ટોક માટે. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક આ અઠવાડિયે ધ્યાન પર આવ્યો હતો અને આ અઠવાડિયે નહીં ઇનફેક્ટ આજે જ માત્ર ધ્યાન પર આવ્યો છે અને તે છે એવેન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટ. સર ડીમાર્ટમાં આટલી મોટી મૂવ બહુ સમય પછી આવી છે અને તમારા ઓબ્ઝર્વેશન્સ તમે જો જોવું હોય તો તમે ડેફિનેટલી જોશો કે આજની જે મૂવ છે તે મંથલી બ્રેકઆઉટ આપે છે ચાર્ટ્સ પર. ડેફિનેટલી એક બહુ મોટું બ્રેકઆઉટ આવ્યું છે બટ યરલી ચાર્ટ્સના હિસાબથી જોવા જાઓ તો હાલત ખરાબ રહેલી છે સ્ટોકની અને ઉપર વારંવાર 350 આસપાસથી વેચવાલી બતાવી છે આ સ્ટોકે. અગર ડીમાર્ટની વાત કરીએ તો ડીમાર્ટમાં એક હાલમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને અહીંયા હું બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું 3,900. તો એકવાર 3,900ના બ્રેકઆઉટ થશે ત્યારબાદ આમાં એક સારી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. તો ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડ કરવો જોઈએ. અગર જો 3,900ના બ્રેકઆઉટ થાય ત્યારબાદ એક સારી અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એકવાર વેટ કરવી જોઈએ 3,900ના લેવલ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. આવો ફટાફટ એક વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ.
બ્રેક બધા આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. એટલીસ્ટ પૂરી કોશિશ કરી 22,400 નીચે બંધ આપવાની, પણ પુટ રાઇટર્સે છેલ્લે સુધી હોલ્ડ કરી રાખ્યું. એટલે અત્યારે હું છેલ્લો ઓવાઈ જોઉં છું તો કંઈક થોડું કવરિંગ જરૂર થયું છે. 22,400ના પુટમાં 2,47,00,000 બચ્યા. હવે એક સમયે 4 કરોડ ઉપરના હતા અને 3,30,00,000 કોલ થઈ ગયા, પણ બહુ વધારે પછી ઘટાડો આવ્યો નહીં. અને ઓબ્વિયસલી અહીંયાથી ખાસ પરિસ્થિતિ જે છે તે બહુ અગ્રેસિવ ઇનફેક્ટ હતું રાઇટિંગ, પણ છેલ્લે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી અને ક્લોઝિંગ જે છે તે 22,400ને નજીકનું તમને આવતું જોવા મળી રહ્યું છે. એકદમ છેલ્લી ઘડીઓ સુધી રસાકસી રહી છે આજે અને ત્યારબાદની એક્સપાયરી થઈ. પણ દિવસની શરૂઆતથી તમે જોવા જાઓ, જે તમારા હાઈ બન્યા હતા, અગેઇન આ જ ઝોન બની રહ્યો છે. ઉપર 22,600 અને નીચે 22,300, 350. તો આપણી જે આ જે રેન્જ છે તે રેન્જના બોટમ એન્ડમાં તમે એક્સપાયરી એટલે કે એને નજીકની એક્સપાયરી આપી રહ્યા છો. બીજો મુદ્દો, બેંક નિફ્ટી લાલ નિશાનમાં જઈ રહ્યો છે. મામૂલી એવા ગઈકાલના ક્લોઝ હતા તમારે 48,056, એટલીસ્ટ 48,000 હોલ્ડ કરી રહ્યું છે. નો પ્રોબ્લેમ, ઓકે, બટ ક્લોઝિંગથી હું ખુશ નથી અહીંયા પણ. એટલે પરિસ્થિતિ તો અહીંયા પણ ખરાબ જ જોવા મળી રહી છે. સો બેંક નિફ્ટી પણ ઇનફેક્ટ ખરાબ ક્લોઝ આપી રહ્યો છે અને નિફ્ટી પણ ઇનફેક્ટ ખરાબ ક્લોઝ જ આપી રહ્યું છે. અહીંયા એવો રિસ્પેક્ટ જે છે તે અત્યારે ફિલહાલ ઇન્ડેક્સ પાસે જે પરફોર્મન્સની અપેક્ષા હતી તેવો નથી જોવા મળી રહ્યો. નજર આપણે રાખવાની રહે. રિયલ એસ્ટેટ સેક્ટર છે કે જેણે ફરી એકવાર થોડું દબાણ બતાવ્યું છે. મીડિયા સેક્ટર છે, ઓટો સેક્ટર છે ઇનફેક્ટ કે જેણે દબાણ બતાવ્યું છે આ સમગ્ર સપ્તાહ દરમિયાન. તો એ તો સ્થિતિ આપણે ખાસ ધ્યાન પર રાખીએ. જરા નજર કરીએ અહીંયાથી સેક્ટર સ્પેસિફિક, તો પ્રાઇવેટ બેન્ક્સે પૂરી કોશિશ કરી રાઈટ આ સમગ્ર અઠવાડિયા દરમિયાન. વીકલી ટોપ ગેનર તરીકે કોટક બેંક જે સરની રેકમેન્ડેશન છે તે તો છે જ, પણ સાથે આઈસીઆઈસી બેંક પર છે. આવો પહેલાં માર્કેટના ક્લોઝ પર ફટાફટ નજર કરી લઈએ. 22,382નો એક નબળો ક્લોઝ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળ્યો. પરિસ્થિતિ એવી છે કે આ ક્લોઝને રિસ્પેક્ટ બહુ આપી શકાય એમ નથી, પણ જોઈએ હવે સેટલ થતા 22,400ને ઉપરનું સેટલમેન્ટ આવે છે કે નહીં. અને બેંક નિફ્ટી પણ 48,000 તોડવાની પૂરી કોશિશ કરી છે. મિડ કેપ જોઈ લો 0.5% વધુની નબળાઈ અહીંયાથી ખાસ, અને સ્મોલ કેપમાં પણ 1.8%ની નબળાઈ. સેટલ થતા લગભગ લીલા નિશાનમાં બેંક નિફ્ટી આવી ગયો છે. નિફ્ટી પણ 22,397 પર. ક્લોઝિંગનું રિએક્શન એક લઈ લઈએ. પહેલાં અમિત જણાવો કઈ રીતે જુઓ છો આજના ક્લોઝને. નિફ્ટી 22,400 નીચે, બેંક નિફ્ટી એટલીસ્ટ 48,060નો ટિક સેટલમેન્ટ આપ્યો છે અને કઈ રીતે સમજીશું? અગર નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં એક નેગેટિવ આજે ક્લોઝિંગ જોવા મળ્યું. તો આવનારા દિવસોમાં એક 22,300, 22,200 લેવલ એચીવ થઈ શકે છે નિફ્ટી માટે. તો ડેફિનેટલી આ એક લેવલની વેટ કરવી જોઈએ અગર નવી એન્ટ્રી કરવી છે. અને આ લેવલની આજુબાજુ જો રિવર્સલ ગયા એના બાદ કોઈ બ્રેકઆઉટ મળે તો એક નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે, સોરી નિફ્ટીમાં કરી શકાય છે. અને બેંક નિફ્ટીમાં જે પ્રમાણે આપણે વાત કરી કે 48,000 ઇમ્પોર્ટન્ટ લેવલ છે, તો એની ઉપર જ ક્લોઝિંગ છે જોવા મળી રહ્યું છે. અને 48,500 એક બ્રેકઆઉટ લેવલ છે. અગર એના બ્રેકઆઉટ થાય તો અપસાઇડના મોમેન્ટમ જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી માટે આ બંને લેવલની વેટ કરવી છે. ઓકે, નિફ્ટી બેંક નિફ્ટી બંને માટેના આ લેવલ્સ ધ્યાન પર રાખવાના રહેશે, જેના ઉપર ફોકસ કરાવીએ. આજનું ક્લોઝ એટલું જેને કહેવાય કે રિસ્પેક્ટફુલ નથી. હું વાત સર અહીંયાથી ઓટો, મેટલ આ બધાની કરી રહ્યો હતો. અને જુઓ તમે ખાસ પ્રાઇવેટ બેન્ક્સમાં આ અઠવાડિયે સારું પરફોર્મન્સ આપવામાં ઓબ્વિયસલી તમે કોટક બેંકની જે વાત કરી એ તો હતું જ, પણ આઈસીઆઈસીઆઈ બેંક પણ અહીંયાથી ખાસ જોવા મળ્યું હતું. તો એ પણ ખાસ આપણે અહીંયાથી ધ્યાન પર રાખીએ. જરા ખાસ આજના એક્શનમાં 52 વીક લોનું લિસ્ટ હું ફટાફટ તમને દર્શક મિત્રો જણાવી દઉં, જેમાં સ્ટર્લિંગ વિલ્સન સોલર જોવા મળેલો છે. આજે ખાસ 52 વીક લો બનતા જોવા મળ્યા. રૂટ મોબાઈલ આજે 52 સપ્તાહના ન્યૂનતમ સરો બનતા જોવા મળ્યા. જીઆર ઇન્ફ્રા આ અઠવાડિયે અને આજે ઇનફેક્ટ 52 સપ્તાહના ન્યૂનતમ સરો બનતા જોવા મળ્યા. બામર અહીંયાથી ખાસ તમે જુઓ અહીંયાથી બાલાજી અમાઇન્સ છે. ઓકે, બાલાજી અમાઇન્સમાં આજે 52 સપ્તાહના ન્યૂનતમ સરો જોવા મળ્યા. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં પણ ન્યૂનતમ સરો જ બનતા જોવા મળેલા છે. તો ઓવરઓલ પરિસ્થિતિ ખરાબ બનતી જોવા મળી રહી છે. અમિત સર, આ ક્લોઝ તો સારું નથી, બટ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. હવે જેટલી પણ આપણે ચર્ચા કરી છે, અમિત સર આપના ડિસ્ક્લોઝર્સ. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું એમાં હોલ્ડિંગ નથી, અમારા ક્લાયન્ટમાં હોલ્ડિંગ હોઈ શકે છે. સોમાં ઇન્વર્ટ કરવા બદલ ઘણો ઘણો આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડવા માટે. અને આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર વડોદરાથી સીધા જોડાઈ રહ્યા છે. જગદીશ સરનું સ્વાગત કરીશું અને સમજીએ ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ. 3 દિવસની રજા છે સર, અને 3 દિવસની રજામાં જો એક દિવસના ઓવરનાઇટ રિસ્કને મેનેજ કરવું એટલું મુશ્કેલ પડે છે ટ્રમ્પ સાહેબને કારણે, તો 3 દિવસની રજામાં તો ખબર નહીં શુંનું શું થશે.
અને ટ્રમ્પ સાહેબ છે એમની કંઈક મિટિંગ છે યુક્રેન રશિયાની બંનેની વચ્ચે કંઈક શાંતિ વાર્તાઓ માટે, મોંઘવારીના આંકડાઓ સિવાય પીપીઆઈના આંકડાઓ અમેરિકામાં આવવાના છે, ઘણું બધું એક્શન છે. અને આજે તો સર આટલું મોટું કારણ હતું આપણા પાસે કે આપણી મોંઘવારી, અમેરિકાની મોંઘવારી બધું કંટ્રોલમાં છે, તેમ છતાં પણ ભારતીય માર્કેટ્સે એક સુધારો ન બતાવ્યો. શું માર્કેટને ફોરવર્ડ મોંઘવારીની ટેન્શન છે કે અત્યારે તો ચલો ઠીક છે, ફેબ્રુઆરીના આંકડા તો આવી ગયા, પણ માર્ચ, એપ્રિલ, મે, જૂન આ ટેરિફની જે વાતો થઈ રહી છે, ટેરિફ વોરની, તેને કારણે મોંઘવારી વધશે, એ ટેન્શનને કારણે માર્કેટે આ ન્યૂઝને ડિસ્કાઉન્ટ કરી દીધા? ગુડ આફ્ટરનૂન. યશ, બિલકુલ સાચી વાત છે કે આ માર્કેટમાં માત્ર એક ચિંતાનો વિષય અત્યારે છે કે જે રીતે ટ્રમ્પ સાહેબે પોતાની ખુરશી સંભાળી અને સામે એક પોતાના દેશ માટે અમેરિકા ફર્સ્ટ અને એ જાતની ઘોષણા કરીને જે કંઈ પણ દેશો જે પોતાને અમેરિકાથી એક્સપોર્ટ થાય છે અને ત્યાં એ દેશો જે ડ્યુટી લગાડે છે એને સામે મેચ કરવા માટે એ દેશો જે અમેરિકાને એક્સપોર્ટ કરે છે એના પર ડ્યુટી લગાડવાની જાહેરાત એમણે શરૂઆત કરી દીધી. શરૂઆત તો એમણે કેનેડા, મેક્સિકો અને ચાઇનાથી કરી અને બંનેને કહ્યું હતું કે ધીસ વિલ બી ઇફેક્ટિવ ફ્રોમ 4th of March, અને 4th of March થી એ ઇફેક્ટિવ પણ થઈ ગઈ. કેનેડાએ તો સામે રિટાલિએટ કર્યા જ છે એમણે. એ લોકો જે લગભગ અમેરિકાના 3 સ્ટેટ્સને ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે, વિચ ઇઝ અ હ્યુજ વન, અને એને ઓલરેડી 50-25% આ ઇલેક્ટ્રિસિટી પર નાખી દીધો છે. અર્થાત કે અમેરિકાના 3 સ્ટેટમાં જ્યાં કેનેડાની વીજળી આવે છે ત્યાં એ લોકોને હવેથી 25% સરચાર્જ એ પોતાના બિલ પર વધારાનો આપવો પડશે. એ સિવાય પણ એમણે બાકીનું જે કંઈ આઇટમો છે એની ઉપર પણ એમણે લગભગ આ તારીફ રાખવાની ઘોષણા કરી દીધી છે અને ચોખ્ખું કહ્યું છે કે જ્યાં સુધી યુએસ પોતે આ તારીફ નહીં હટાવે અમારા ઉપરથી, ત્યાં સુધી અમે પણ આ તારીફ નથી હટાવવાના. મેક્સિકો હજી દૂધ ને દહીંમાં છે, એને કદાચ એવી આશા છે કે ટ્રમ્પ સાહેબને મળીને કદાચ વાતચીત કરીશ તો અમારા પર કોઈ જે અત્યારે તારીફ નાખે છે એમાં કાં તો ઘટાડો કરશે અથવા એને પાછી ઠેરશે. એમણે તો ત્યાં સુધીની ઓફર આપી યશ કે અમે જે ચીનથી ઇમ્પોર્ટ કરીએ છીએ એના પર અમે આ બધી ડ્યુટી નાખીશું, તમે એની ચિંતા ના કરતા, તમને અમારા જે ગુડ્સ પર નાખો છો તમે એને હટાવી દો, અમે ચીનના જે માલ આયાત કરીએ છીએ એના પર અમે ડ્યુટી નાખીશું. પણ ટ્રમ્પ સાહેબને કંઈ ગળે વાત ઉતરી નથી આ, અને ચીને તો કહ્યું છે કે અમે તો શરૂઆત કરી દીધી છે અને અમેરિકાથી જે એગ્રો પ્રોડક્ટ્સને ઘણી બધી વસ્તુ ચીનમાં આવે છે એના પર 15% ડ્યુટીની જાહેરાત કરી છે. એટલે સામે હવે આ ટેરિફ વોર ચાલુ થઈ ગઈ છે. ટેરિફ વોર, યશ, તમને સાચા શબ્દોમાં કહું તો ઇઝરાયલ ગાઝાનો યુદ્ધ કે અમેરિકા રશિયા યુક્રેનના યુદ્ધ કરતાં બી બહુ વધારે ભયાનક છે, કારણ કે આના રિપરકશન્સ આના છાંટા એટલા બધા ગંભીર ઉડે છે. અને 1930ની જે સૌથી મોટી મંદી આવી, જે ઇતિહાસમાં બિલકુલ કાળા અક્ષરે લખાઈ છે, એનું મેઇન કારણ જ આ ટેરિફ વોરનું હતું. એટલે ટેરિફ વોર ઇઝ નોટ અ સોલ્યુશન કે સામે તમે એકબીજા પર નાખો. પણ હવે એક તરફ તમે જુઓ કે જે કોઈ દેશ પોતાના ગુડ્સ જે પોતે એક્સપોર્ટ કરે છે એના પર એ લોકો બિનજરૂરી, એ લોકો અમેરિકા પ્રમાણે બિનજરૂરી નાખે છે, તો એ પોતે એના પર નાખે, અલ્ટિમેટલી નુકસાન તો અમેરિકન સિટીઝનને જ થવાનું છે. એમાં કોઈ આપણે જાણીએ છીએ કે એમાં કોઈ ફાયદો કોઈને કશો નથી, કારણ કે ઇમ્પોર્ટ પર ડ્યુટી નાખી છે, એક્સપોર્ટ પર ડ્યુટી નથી નાખી એમ. એટલે એ લોકોના જે સિટીઝન છે એને જ મોંઘવારીનો સામનો કરવો પડશે અને હાથના કરેલા હૈયે વાગશે એ મને અત્યારે દેખાઈ રહ્યું છે. આજે ભલે સમય જ બતાવશે કે ખરેખર આ જાતની જે એક્સરસાઇઝ એ કરી રહ્યા છે એમાં કેટલું સત્ય છે. અને આજે નહીં તો કાલે ચોક્કસ, કારણ કે હવે આપણે જાણીએ છીએ કે હવે આપણે આ 21મી સદીમાં છે, 1930નો અત્યારે જે જમાનો હતો એ જુદો છે. એટલે મારું તો માનવું છે કે કંઈ ને કંઈ રસ્તો નીકળશે. જ્યાં સુધી આપણા દેશનો સવાલ છે, 4મી એપ્રિલથી આપણે પણ એના રડારમાં આવી ગયા છે. જે 4 દેશો છે એમાં ભારતનું નામ પણ છે, અને એ અત્યારે આપણા જે ફોરેન મિનિસ્ટર છે અને આપણા કોમર્સ મિનિસ્ટર છે એ લોકો ત્યાં જઈને વાટાઘાટ કરે છે, સમજાવવાની કોશિશ કરે છે. અને ત્યાંના એક અર્થશાસ્ત્રી ત્યાં સુધી સ્ટેટમેન્ટ કર્યું હશે કે અમેરિકા અને ભારતના સંબંધ અને ટ્રમ્પ સાહેબના અને આપણા આદરણીય પ્રધાનમંત્રી સાહેબના સંબંધો ખૂબ સારા છે, એટલે કદાચ ભારત માટે ડ્યુટી નાખવા માટે કદાચ થોડી ઘણી ડિલે કરે અથવા થોડી ઘણી વચ્ચેનો કોઈ રસ્તો કાઢશે. પણ આપણે એની પણ વધારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે અમેરિકાથી $240 બિલિયન ઇમ્પોર્ટ કરીએ છીએ, એમાંથી જે 75% ઇમ્પોર્ટ છે એની એટ એન એવરેજ ડ્યુટી 5%થી વધારે નથી. માત્ર 25% જેટલી વસ્તુ છે જેમાં ડ્યુટી કદાચ 5%થી વધારે એ લોકોને લાગતી હશે. એટલે આપણે બહુ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. અને સાથે હમણાં જે બોર્ન વિસ્કી અને પેલી મોટરસાઇકલ પર ડ્યુટી આપણે ઘટાડી દીધી છે. અને જે તમાકુની પ્રોડક્ટ છે એ લોકો જે અમેરિકા પોતે ઇમ્પોર્ટ કરે છે એના પર એ લોકો 350% ડ્યુટી નાખે છે ઇમ્પોર્ટ પર. અને આપણે અહીંયા જે લિકર ઇમ્પોર્ટ કરીએ છીએ એના પર આપણે 140% ડ્યુટી નાખીએ છીએ, તો એમને વધારે લાગે છે. આપણે જાણીએ છીએ કે સિગરેટ અને
જે શરાબ છે એ આપણી હેલ્થ માટે સારું નથી, એટલે 140% ડ્યુટી નાખી. એ પોતે ટોબેકો પર 350% ડ્યુટી નાખે છે. એનું મન લાગે કદાચ કોઈ એમનું ધ્યાન નહીં દોર્યું હોય, એટલે પણ આજે નહીં તો કાલે એનું ધ્યાન તો દોરવામાં જ આવશે. બિલકુલ, તમે સરસ રીતે સમજાવ્યું સર. ઓબ્વિયસલી એ પ્રોડક્ટ્સ વગેરેની વાત તો છે જ, બટ અત્યારે એક ગ્લોબલ અનસર્ટનિટીની વાત પણ અહીંયાથી ખાસ હવે આવી રહી છે, કેમ કે ટ્રમ્પ સાહેબ આ ટેરિફમાં જો જેમ આમ તો ગમે ત્યારે એ લોકો પાછું પાણી કરી જ લે છે. ટ્રમ્પ સાહેબ આજે બોલીને 6 કલાકમાં પોતાના ડિસિઝન ફેરવી દેતા હોય તો હવે તો કંઈ ભરોસો રહેતો જ નથી, કેમ કે તમને યાદ હશે છેલ્લે કેનેડા પર કંઈક 50% કરી દીધી ડ્યુટીને, ફરી પાછું 6 કલાકમાં ફેરવી તોડ્યું અને 25% લગાવી. પ્રોબ્લેમ એ છે કે આ બધી અનસર્ટનિટીઝ માર્કેટને ક્યારેય પસંદ નથી હોતી. આપણે 26,200થી અત્યારે 22,400 પર છીએ, લો તો આપણે 21,964ના બન્યા છે હમણાં. એટલે આટલો મોટો ઘટાડો બતાવ્યા પછી પણ જો માર્કેટને કોન્ફિડન્સ ન દેખાતો હોય તો હવે શું માર્કેટ એપ્રિલ મહિનામાં જે પરિણામો આવવાના છે તેની રાહ જોઈ રહ્યો છે? હજુ પણ એક કન્ફર્મેટરી, કેમ કે માર્ચ મહિનો આપણે જાણીએ છીએ બધા એન્ટ્રી સુલટાવવાની કોશિશ, થોડું રિવર્સ બધું થતું હોય, તો આવી સ્થિતિમાં થોડો લિનિયર બની જાય છે માર્ચ મહિનો, સેકન્ડ હાફમાં સ્પેશિયલી. તો હવે એ બધું ફિનાન્શિયલ યર પૂરું થશે એટલે એ એક્ટિવિટીઝ પણ પીક લેવાની શરૂઆત કરશે. તો આવી સ્થિતિમાં શું એપ્રિલ મહિનાથી જ આપણે થોડું રિલેક્સેશન માર્કેટમાં એક્સપેક્ટ કરવું જોઈએ? કેમ કે ગઈકાલના મ્યુચ્યુઅલ ફંડના આંકડામાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે, લોકોએ એસઆઈપી રોકવાનું શરૂ કરી દીધું છે, લોકોએ એસઆઈપી બંધ કરવાનું શરૂ કરી દીધું છે. મતલબ માર્કેટમાં ભરોસો નથી, ઇવન લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો શું એપ્રિલ મહિનાથી જ આપણે હોપ્સ રાખવાના છે હવે? યશ, જે લોકો ડાયરેક્ટ એસઆઈપી કરે છે એના એક જાન્યુઆરી મહિનાના આંકડા આવ્યા હતા. એમાં લગભગ 9 લાખ જેટલા જે રોકાણકારો છે જે ડાયરેક્ટ એસઆઈપી કરે છે બધી મ્યુચ્યુઅલ ફંડની અંદર, એ થ્રુ એ લોકોના કોઈ બ્રોકર કે કોઈ એજન્ટ થ્રુ નથી જતા, કોઈ ડિસ્ટ્રીબ્યુટર થ્રુ નથી જતા, એ લોકો ડાયરેક્ટ કરે છે. એમાં લગભગ 9 લાખ જેટલા આ એસઆઈપી જાન્યુઆરી મહિનાથી બંધ થયા છે. કદાચ વધારે પણ થયા છે ફેબ્રુઆરીમાં, કદાચ માર્ચની શરૂઆતમાં પણ થયા છે. એટલે એક આંકડો તો છે. જો કે એનો ટોટલ ફિગર જે આવ્યો એ 675 કરોડ પર મંથનો હતો, એટલે તમે 12 મહિનાને ગુણાકાર કરો તો લગભગ 8,200 કરોડની આસપાસ થાય આ રોકાણ, જે નોટ વેરી સિગ્નિફિકન્ટ, પણ ચોક્કસ એ વસ્તુ તો છે. બીજું પણ એક છે કે ઇવન ડિસ્ટ્રીબ્યુટર પણ એવું માની રહ્યા છે કે લોકો હવે વધારે એક તો નવા એસઆઈપી કરવા માટે કોઈ તૈયાર નથી, અને જૂના છે પણ એ લોકો હવે થોડી રાહ જોઈને બેઠા છે કે કદાચ માર્કેટ સુધરે અને એ લોકોની જે એનએવી છે એ થોડી કમ્ફર્ટ લેવલ પર આવે તો એ પણ એમાંથી નીકળી જાય. એટલે અત્યારે પ્રેશર તો આ દરેક મ્યુચ્યુઅલ ફંડમાં એન્ડ ઓફ ધ મંથ રહેવાનું છે રિડમ્પશનનો. અને જો રિડમ્પશન બહુ મોટા પાયે આવશે, તમે કહું તે પ્રમાણે 31 માર્ચનું, તો કદાચ બજારમાં વધારે ઘટાડો આવી શકે, કારણ કે દેન દે હેવ ટુ મેક અ ડેસ્પરેટ સેલ ઇન ધ માર્કેટ. એટલે ગમે તેવી સારી સ્ક્રિપ્ટ હોય, ઇન્ફોસિસ હોય, રિલાયન્સ હોય, તમારી પાસે કે ટાટા સ્ટીલ હોય કે TCS હોય, તમારે એને કમ્પલસરી તમારું લિક્વિડેટ કરવો પડે ટુ મેક ધ પેમેન્ટ ટુ ધી ઇન્વેસ્ટર. એટલે આ એક નાજુક પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થઈ ચૂક્યું છે. એટલે લેટ અસ હોપ કે, કારણ કે 4 એપ્રિલથી તો ભારતના દેશનું નામ પણ આવી ગયું છે, જે 4 દેશોના નામ છે કે એના પર બી ડ્યુટી નાખવાના છે. લેટ અસ સી, આપણને બહુ અસર થાય એવી અત્યારે કોઈ શક્યતા મને દેખાતી નથી. મેં આપને કારણ બતાવ્યા કે 25% જેટલું જ આપણું ઇમ્પોર્ટ છે, જેના પર આપણે કદાચ રીઅલાઇન કરી બેલેન્સ કરવું પડશે. એટલે આ ભારત માટે કોઈ આવી બહુ વિશેષ ચિંતા કરવાની બહુ જરૂર નથી. આની કોઈ વાત નથી. ઓબ્વિયસલી ભારત માટે એ એક વાત મુદ્દો જરૂર બની રહ્યો છે, પણ હા, ડેફિનેટલી અત્યારની સ્થિતિને જોતા કન્સર્ન્સ બને છે. સર, સેક્ટર્સની પહેલાં વાત કરી લઈએ, સ્ટોક્સની વાત કરી લઈએ તમારા સાથે. તમારા તરફથી અત્યારની વેલ્યુએશનના હિસાબથી ક્યાં સારી જગ્યા બની રહી છે રોકાણ માટે? આપણે તમે અત્યારે જુઓ તો લગભગ અક્રોસ ધ બોર્ડ એવું કોઈ પણ સેક્ટર નથી કે જે ઘટ્યું નથી. એક સેક્ટરો ઘટી ચૂક્યા છે, કોઈ 30%, કોઈ 40%, કોઈ 70%. અને ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં તો જે ધોવાણ થયું છે એ તો કોઈને કદાચ કલ્પના પણ નહીં હોય, એટલું મોટું ધોવાણ થયું છે. પણ જો સેક્ટર વાઇઝ તમે જુઓ તો મને એવું લાગે છે કે જે સૌથી પહેલો એક મોટું જે સેક્ટર મને સારું લાગે છે, વિચ ઇઝ એકોર્ડિંગ ટુ મી સેફ, ભલે રિટર્ન તમને ઓછું આપતું હશે, એ છે ફાર્માસ્યુટિકલ. આ જે ટ્રમ્પ તારીફનો જે એ છે ટેરર, એ આને આ પર્ટિક્યુલર સેક્ટરને વધારે સ્પર્શ નહીં કરે, કારણ કે આ મોટાભાગની કંપનીઓ જનરિક મેડિસિન્સ નોર્થ અમેરિકાને સપ્લાય કરે છે અને જીવન જરૂરિયાતની વસ્તુ છે. એટલે કદાચ ટ્રમ્પ સાહેબ એને બહુ સંચેડ છે નહીં એવું મને લાગે છે. એટલે અત્યારે તો મને સેફ લાગે છે સૌથી પહેલું એ ફાર્માસ્યુટિકલ સેક્ટર. અને એમાં જે સારા શેરો છે, લ્યુપિન છે, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી છે, કે કેડિલા છે, કે ઘણી બધી કંપનીઓ છે એની અંદર, ઝાયડસ લાઈફ સાયન્સ છે, એ ઘણી બધી કંપનીઓ છે. એમાં તો તમારે
રોકાણ ચોક્કસ દરેક ઘટાડે કરવું જોઈએ. બીજું જે સેક્ટર છે વિચ ઇઝ કમ્પ્લીટલી અંડર પરફોર્મિંગ એકોર્ડિંગ ટુ મી ઇઝ ધી મેટલ સેક્ટર. મેટલ સેક્ટરની અંદર પણ અત્યારે એમણે જે એલ્યુમિનિયમ અને સ્ટીલ પર ડ્યુટી નાખવાની વાતો કરી છે, આપણને વધારે પડતું એમાં કંઈ બહુ ખાસ હોવા જેવું કશું છે નહીં. એક કદાચ એ વસ્તુ છે કે સરકાર પોતે કેપેક્સ કરવાનું ચાલુ કરે તો આ બંને વસ્તુની જરૂર આપણે ત્યાં ઇન્ડિજિનસલી એટલી બધી પડશે કે કદાચ આપણે એક્સપોર્ટ કરવા માટે થોડો આપણી પાસે એટલી ક્વોન્ટિટી પણ નહીં હોય. તો સેકન્ડ ઇઝ ધી મેટલ સેક્ટર વિચ આઈ એમ લિટલ બોલિશ ઓન ધેટ. જે ત્રીજું સેક્ટર મને એવું લાગે છે કે જે કેપિટલ ગુડ્સ, જે છેલ્લા કેટલાય સમયથી બિલકુલ અંડર પરફોર્મ કરી રહ્યું છે. કારણ સરકાર પણ ખર્ચા ઓછા કરતી હતી, પણ હવે સરકાર પણ દરેક સ્ટેટ ગવર્મેન્ટને જે એલોકેશન છે એ એમને લોકોને ચેક આપી દીધા છે કે તમે આમાં ખર્ચો કરો અને તમે જે તમારા હોય એમને રિપોર્ટ કરો. એટલે કેપિટલ ગુડ સેક્ટરની અંદર પણ તમારે ચોક્કસ ધ્યાન રાખવા જેવું છે. એમાં ઘણા સારા શહેરો છે, લાસરેન ઠોબરો છે, સિમેન્સ છે, એબીબી છે, ઘણા બધા સારા કંપનીઓ છે. અને જે ચોથું સેક્ટર મને એવું લાગે છે કે વિચ વિલ ડેફિનેટલી રિવાઇવ ઇઝ ઓટોમોબાઈલ સેક્ટર. અત્યારે તમે જુઓ ટાટા મોટર્સ, મારુતિ, બજાજ ઓટો, ટીવીએસ બધા બહુ જ નીચા ભાવે અત્યારે એના ભાવ જતા રહ્યા છે. 52 વીક લોની આસપાસ છે. આ એક સેક્ટર એવું છે કે કદાચ ફરીવાર થોડું રિવાઇવ થઈ શકે. એનું કારણ એ છે કે જે ક્રૂડના ભાવમાં ઘટાડો આવ્યો છે એને કારણે સરકાર પોતે, કદાચ મારું માનવું છે, ધીસ ઇઝ માય ગટ ફિલિંગ, કે કદાચ સરકાર પોતે પેટ્રોલ ડીઝલના ભાવમાં ગમે ત્યારે ભલે એક સોગંદ ખાવા પૂરતો પણ કદાચ થોડો ઘટાડો ચોક્કસ કરશે. અને ઓટોમોબાઈલ સેક્ટર માટે ડેફિનેટલી ઇટ વિલ બી અ બૂન ઇન ધેટ કેસીસ કે જો ઇવન 2-3 કે 4 રૂપિયા પણ ઘટાડે પેટ્રોલ ડીઝલના ભાવમાં તો પણ બહુ મોટો ફેર પડતો હોય છે. એટલે ઓટોમોબાઈલ સેક્ટર એ પણ ખાસું આ પર્ટિક્યુલર મંદીમાં જે આવી છે અત્યારે એમાં ખાસું એમને નુકસાન થયું છે. એટલે ધીરે ધીરે કરતાં કદાચ ચોક્કસ આ સેક્ટરને મળે. સો ધીસ આર 4 સેક્ટર્સ. આઈ થિંક they will definitely have some kind of resistance to all the policies of the American president. બિલકુલ. તો આ બધા જ સેક્ટર્સ છે, સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના છે. પણ સર, એક સેક્ટર મારે સ્પેસિફિકલી તમારા સાથે ચર્ચા કરવી છે અને કદાચ તમને પણ એ જ સમજમાં આવી રહ્યું હશે, આઈટી. આ અઠવાડિયે બહુ ખરાબ પરિસ્થિતિ બની આઈટી માટે અને એમાં પણ સમાચારો જે પ્રકારે આવ્યા એક પછી એક અને અમેરિકાના અર્થતંત્રની ચિંતા, આ બે મુદ્દાઓને લઈને આપણા લાર્જ કેપ આઈટી તો છે જ, પણ મિડ કેપ અને સ્મોલ કેપ આઈટીમાં પણ બહુ મોટી પિટાઈ થઈ. પહેલાં તો ઓવરવ્યૂ સમજીએ અને ત્યારબાદ ઇન્ફોસિસ પર્ટિક્યુલર બહુ વધારે બ્રોકરેજ રિપોર્ટ્સ પણ બહુ નેગેટિવ આવ્યા છે. TCS માટે, કોફોર્જ માટે હજુ પણ સમાચાર સારા હતા, રિપોર્ટ સારા હતા, બટ ઇન્ફોસિસ પર્ટિક્યુલરલી સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે સેલિંગ માટે. યસ, આ મોટા ભાગની કંપનીઓ જે છે, ઇન્ફોસિસ છે, TCS છે, વિપ્રો છે, HCL ટેકનોલોજીસ છે કે કોફોર્જ છે, એ તમે કોઈ પણ કંપની તમે ટેકનોલોજીની જુઓ તો એ લોકોનો સૌથી મોટો ક્લાયન્ટ જે બેઝ છે એ નોર્થ અમેરિકા છે. અત્યારે જે કે ડ્યુટીનું સરકાર જે ઇમ્પોર્ટ પર ડ્યુટી નાખવાની જે વાત કરી છે એમાં આ પર્ટિક્યુલર જે છે સોફ્ટવેર એનો ઉલ્લેખ હજી સુધી એમણે કર્યો નથી. અર્થાત કે આ ધીસ ઇઝ ઇનડાયરેક્ટલી, ભલે એ તમે હ્યુમન સ્કિલ છે કે તમે જે રીતે એને કહો કે ઇટ ઇઝ નોટ વિઝિબલ ઇન અ ફોર્મ ઓફ ધી ગુડ્સ, કારણ કે આ તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ છે. એટલે એ કંઈ તમને પેલા ઓઇલ એન્ડ ગેસ જેવું કંઈ તમને દેખાશે નહીં, પણ એના પર કદાચ હજી સુધી એમણે કોઈ જાહેરાત નથી કરી કે એના પર હું આ તારીફ નાખવાનો છું. કદાચ એના પર નાખે એવી એક ભીતિ છે. બીજું જે છે કે છેલ્લા જે રિઝલ્ટ અમેરિકામાં આવ્યા, જે ઇનવિડિયાના રિઝલ્ટ વચમાં આવ્યા અને બીજી 1 કે 2 કંપનીના રિઝલ્ટ આવ્યા, એમાં થોડું ઘણું નિરાશા લોકોને એટલી માટે થઈ છે કે જે એક્સપેક્ટેશન હતું એના કરતાં પરિણામ ઓછા આવ્યા. હવે તમે એનવિડિયાની વાત કરો, એનવિડિયાનું તમે માર્કેટ કેપિટલાઇઝેશન તમે જુઓ તો આપણે ઇટ ઇઝ મોર દેન અબાઉટ $3 trillion. આપણી જે ઇકોનોમી છે એનું તો માર્કેટ કેપિટલાઇઝેશન છે. હવે એના પરિણામ લોકો એવું ધારે કે આટલો એનો પ્રોફિટ થવો જોઈએ, કારણ કે આગલા વખતે જે પરિણામ આવ્યું એનાથી સારું કેમ ના આવ્યું, અને એટલા માટે એનવિડિયાનો શેર તૂટી ગયો. એટલે પ્લસ તમે જુઓ ટેસ્લાની વાત તમે જુઓ, સેમ થિંગ હેઝ હેપન્ડ વિથ ટેસ્લા ઓલ્સો. એટલે લોકો ત્યાં ધારી પડે છે કે આટલું પરિણામ આવવું જ જોઈએ. હવે જે લોકો અંદર કામ કરે છે એને ખબર છે કે કેટલા વિશ્વ 100 થાય છે, એટલે આવી રીતે ધારણા કરવી અને પછી તૂટી પડવું એક એનો ચિંતાનું કારણ છે. અને ત્રીજું અગત્યનું કારણ જે મને એવું લાગે છે કે ત્યાં મોટાભાગના જે કોર્પોરેટ સેક્ટર છે, જે અહીંથી ઇન્ફોસિસ છે, TCS છે, વિપ્રો છે, HCL ટેકનોલોજી છે, કોફોર્જ છે, જે બી કંપનીઓમાં લોકો બિઝનેસ કરે છે, એ લોકોને એક થોડી મંદીની આશંકા આવી ગઈ છે ત્યાં, કે કદાચ આ બધી ટારિફોને કારણે મંદી કદાચ જો આવે તો એ લોકોની પોતાની જે આખી બેલેન્સ શીટ છે એ પણ ડિસ્ટર્બ થઈ જાય આવી છે. એટલે હવે લોકો પહેલાં જે ઓર્ડર આપીને કન્ફર્મ કરતા હતા, હવે ઓર્ડરને હોલ્ડ પર કરવાના ચાલુ કરી દીધા છે. એટલે ઓર્ડર એકવાર પ્લેસ થઈ ગયો પછી એક્ઝિક્યુશનનો સમય એ લોકો નક્કી કરતા હોય છે. હવે આ બધા ઓર્ડરો જે એ લોકોએ ઓલરેડી રિલીઝ કર્યા છે એને હોલ્ડ કરવાની અત્યારે એક્સરસાઇઝ ચાલી છે.
અને એને કારણે તમને આ ટેકનોલોજી શેરોમાં આટલો મોટો ઘટાડો દેખાય છે. કારણ કે બધા ચિંતા કરતા થયા છે. ખાસ કરીને તમે ઇન્ફોસિસની વાત કરી. ઇન્ફોસિસ તમે જાણો કે ફાઇનાન્શિયલ સેક્ટરમાં એ અવ્વલ નંબરનું એક સોફ્ટવેર ડેવલપ કરે છે, નોટ ફોર ઇન્ડિયા પણ ઓલ ઓવર ધ વર્લ્ડ. અને જો કદાચ આજ આટલી પરિસ્થિતિનું નિર્માણ થાય અને કદાચ જો ડ્યુટી તરફ ટ્રમ્પ સાહેબ એના પર એને ઇમ્પોર્ટ ગણીને ડ્યુટી નાખે તો મને એવું લાગે છે કે આ ટેકનોલોજી શેરની તો કદાચ અત્યારે જે પરિસ્થિતિ છે એના કરતાં વધુ ગંભીર થઈ શકે છે. એ જ વાત ચોક્કસ છે. એટલે ટેકનોલોજી શેરમાં રોકાણ કરવા માટે થોડી રાહ જોવાની જરૂર છે. 4 એપ્રિલથી બાકીના ગુડ્સ પર એ લોકો ડ્યુટી નાખવાનું આપણા પર ચાલુ કરવાના છે. એ વખતે આનો સમાવેશ થાય છે એ નહીં એ જોવું બહુ જરૂરી છે. બિલકુલ. તો આ સંકેતો ખાસ ધ્યાન પર રાખવા જરૂરી છે, જેને પણ આઈટી સ્ટોક્સની ઓવરઓલ આપણે અહીંયાથી ખાસ વાત કરી. હવે એક ક્વિક બ્રેકનો સમય થયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ આપણી રજૂઆતને આગળ વધારીશું. બ્રેક બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ ખાસ સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા કરી રહ્યા છીએ. માર્કેટના સાપ્તાહિક ક્લોઝની પણ ઇનફેક્ટ સાથે સાથે આપણે વાત કરી રહ્યા છીએ. ઓટો સ્ટોક્સ આજે ફોકસમાં હતા અને એમાં પણ ભારત ફોર્જ એક શેર હતો. યુએસ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી તરફથી અમુક જાહેરાત થઈ છે કે 2027ના વર્ષને તેમણે મોડલ વર્ષ તરીકે જાહેર કર્યું છે, જેમાં ગ્રીન હાઉસ જે ગેસ એટલે કે CO2 બેઝિકલી ઉત્સર્જન કરતા વાહનો પર તેઓ ડ્યુટી લગાવશે. કેટલાક વાહનો પર વધુ ડ્યુટી લગાવવામાં આવશે. હવે એમાં ભારત ફોર્જના જે ક્લાસ 8 ટ્રક્સ છે બેઝિકલી તેનું યોગદાન હોઈ શકે છે. અને આ સમાચારથી ભારત ફોર્જમાં બહુ મોટો ઘટાડો આજે જોવા મળેલો હતો. સર, તમે ઓલરેડી ખાસ ઇમ્પોર્ટ ડ્યુટીની તો મુદ્દો સમજાવી દીધો છે, પણ આજે ગ્રીન હાઉસ એમિશન માટેની જે ગેસની લેવાની વાત છે તે બેઝિકલી અહીંયાથી ફોકસ હવે કરવાનું થાય તો એ સમજાવો સર. ભારત ફોર્જ કઈ રીતે જોવાનું રહેશે આપણે? યશ, આ કાયદો જેની વાત અત્યારે એનિમલ પ્રોટેક્શન એક્ટની જે વાત કરે છે, કાયદો 1969માં આવ્યો હતો અને પછી એને એક નેશનલ પોલિસી કરી જેમને એક નેપા નામ આપ્યું, NEPA. એ અત્યારે જે મોનિટર કરે છે આ બધી જે પણ કાયદો છે જે એમિશનનો, કે લોકોના મઠમાં જેટલું બને એટલું કાર્બન એમિશન ઓછું થાય જેથી લોકોને કદાચ હેલ્થ પર જે નુકસાન થતું હોય એ અટકાવી શકાય. એટલે તમે કહ્યું તે પ્રમાણે ભારત પોતે એ ક્લાસ 8 ટ્રક્સ એક્સપોર્ટ કરે છે. એ પોતે આખી ક્લાસ 8 ટ્રક જે છે એ આખી ટ્રક નથી બનાવતા. એનો અમુક ફોર્જિંગના પાર્ટ છે એ પર્ટિક્યુલર કંપની બનાવે છે. એટલે ક્લાસ 8 ટ્રકનો જ્યારે ઓર્ડર લોકો કહે છે, લોકોને એવું લાગે છે કે આખી ટ્રક ભારત ફોર્જ બનાવે છે. એવું નથી. અમુક જે કન્ટ્રોલ છે, જે મેનલી ફોર્જિંગ્સ છે, તે સ્પેશિયલાઇઝ ફોર્જિંગ્સ છે, એ બધી એ સપ્લાય કરે છે ત્યાંના ઓટોમોબાઈલ સપ્લાયરને. અને અત્યારે મેનેજમેન્ટનું પણ જે લોકોએ સાંભળ્યું છે એનું પણ ક્લેરિફિકેશન ભારત ફોર્જ માટે આવ્યું છે કે આ જાતની જે પોલિસી ત્યાં જે અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સરકારે જતો એક કાયદો ઘડ્યો છે જેનું નામ નેપા છે, એ કાયદાના અમલીકરણથી એ લોકોને કોઈ નુકસાન થવાની જરા પણ ભીતિ નથી. કારણ કે એ લોકો આ પર્ટિક્યુલર જે બનાવે છે જે પ્રોડક્ટ એને એમિશનને કોઈ લેવા દેવા નથી. જે અમુક વસ્તુ જે એમિશન જેનાથી થાય છે અને ભારત ફોર્જ જે બનાવે છે, આ મારો ખુલાસો નથી, આ મેનેજમેન્ટે જે કહ્યું છે એવું તમને કહું છું. એટલે એમણે એવું આપ્યું છે. અને ઓન ધ કોન્ટ્રી દે આર સો મચ હોપફુલ કે આવનાર દિવસોની અંદર અમારો જે બિઝનેસ છે વિથ USA ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ અને ધેર પ્રોફિટેબિલિટી વિલ ઓલ્સો ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. એટલે એમને તો ખાતરી છે કે આ જે નવો કાયદો છે કે જે એના સરકાર રેસ્ટ્રિક્શન લેવા માગે છે એમાંથી એમને કોઈ નુકસાન થવાનું નથી. એટલે એ જો કદાચ મેનેજમેન્ટની વાત પર આપણે વિશ્વાસ રાખીએ તો કદાચ મને લાગે છે કે ના વેલ્યુ બાઇંગ આ શેરમાં આવી ગયું છે. કારણ કે એક તબક્કે 1800 રૂપિયાના ભાવનો આ શેર આજે તમને 1040માં મળે છે. તો 70-75% જેટલો ભાવ ઘટી ગયો છે. અને ઓફકોર્સ એના છેલ્લા 2 ત્રિમાસિક પરિણામ જે આવ્યા દે વર નોટ અપ ટુ ધ માર્ક. એ પણ હું સ્વીકારું છું કે એના પરિણામ છેલ્લા 2 ત્રિમાસિકના સારા નહોતા અને એને કારણે પણ થોડો ઘણો ઘટાડો થયો હતો. પણ આ માત્ર એક સમાચારથી એને ભારત ફોર્જને ડાયરેક્ટ અસર થશે ત્યારે મેનેજમેન્ટ પોતે એવું કહેશે કે ના અમને કોઈ અસર નથી થવાની. તો હવે તમારે નક્કી કરવાનું હોય છે કે ભાઈ તમે મેનેજમેન્ટની વાત માનો કે જે કાયદો છે એની વાત માનો. ક્લિયરલી. સો આવી સ્થિતિમાં આ એક કન્ફ્યુઝન જે છે તેને બહાર પાડવાની કોશિશ પણ હવે આપણે કરી કે આ ક્લાસ 8 ટ્રકને લઈને જે કંઈ પણ સમાચારો આવ્યા છે તે કઈ દિશામાં આગળ લઈ જઈ શકે છે. અન્ય સ્ટોક્સ બેઝિકલી સર ઓઇલ એન્ડ ગેસ ક્રૂડની જે તમે વાત કરી તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું ભવિષ્ય થોડું સમજવું પડે. તમે જેમ સમજાવ્યું થોડું આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ અને માત્ર ખાસ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, પરંતુ અહીંયા સાથે સાથે જે રિસેન્ટલી તમે જોયું હોય તો ગેસ ડિસ્ટ્રીબ્યુશન, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કરતી કંપનીઓ છે તેમાં પણ થોડું મજબૂતી સારી જોવા મળી છે રિસેન્ટલી. તો એ પણ ખાસ આપણે સમજવું જોઈએ. સમગ્ર ઓઇલ એન્ડ ગેસ પેક અને એનર્જી પેક આ બંનેમાં હમણાં બઝ છે, ઓલ થેન્ક્સ ટુ ઉનાળો એક તરફ અને બીજી તરફ આ સમાચારો ક્રૂડના ભાવના.
અત્યારે એક નવો કાયદો હમણાં રિસન્ટલી રાજ્યસભામાં પાસ કર્યો છે, પણ ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશનનો જે છે આ એક કાયદો, જે જૂનો કાયદો હતો યસ, ઇટ વોઝ મિક્સ વિથ માઇનિંગ. એટલે ઓઇલ એક્સપ્લોરેશનની જે પરિસ્થિતિ છે અને માઇનિંગમાં, એટલે બેને અત્યારે લોકોએ છૂટા પાડી દીધા છે. રિસેન્ટલી જ અત્યારે રાજ્યસભા લોકસભા ડિસેમ્બર 2024 હતું, અને પછી રાજ્યસભામાં આ કાયદો આવ્યો 2025. અને આ બે સેક્ટરને છૂટા પાડીને, આનું કારણ એ હતું કે આ વસ્તુ એટલી કોમ્પ્લેક્સિટી હતી કે નવા ઇન્વેસ્ટમેન્ટ આ પર્ટિક્યુલર ક્ષેત્રમાં આવવા માટે તૈયાર નહોતા. કારણ કે એ લોકોને દર વખતે આ કાયદાનો ડર લાગતો હતો કે કદાચ આપણે આ પ્રમાણે કરીએ અને આ કાયદા પ્રમાણે જો એને વ્યાખ્યામાં આ રીતે ગણી નાખે તો એ લોકોને દરેક જાતની લાયબિલિટી, ફાઇનાન્શિયલ લાયબિલિટી આવી શકે. રિસન્ટલી તમે અત્યારે જુઓ છો કે રિલાયન્સ ઉપર પેલા ONGC કહ્યું કે અમારા જે ફિલ્ડ છે એના પર એમને પોતે ડ્રિલિંગ કરીને અમારું થોડું ઓઇલ ખેંચ્યું છે, એટલે એના પર એ લોકોએ અમુક કરોડ રૂપિયાનો એક ડિમાન્ડ પણ કરી છે. એટલે આ કાયદો જે આવ્યો છે, ઇટ ઇઝ ટુ પ્રોટેક્ટ ધી પીપલ who wish to invest into the oil and gas sector. મારી દ્રષ્ટિએ આ વસ્તુ બહુ પહેલા કરવાની જરૂર હતી, પણ એનીવે અત્યારે કાયદો પસાર થઈ ચૂક્યો છે, અને સરકાર પોતે પણ એ છે કે એટલા બધા નવા ગેસ ફિલ્ડ અત્યારે ઓઇલ ફિલ્ડ તૈયાર છે, અને નાના ક્ષેત્રમાં છે, નાના રોકાણકારો આવી શકે એવું છે. એ લોકો નથી આવતા બીકોઝ ઓફ ધી પર્ટિક્યુલર લો. હવે એને લીલી ઝંડી મળી ગઈ છે, અને આ કાયદો પસાર થઈ ગયો છે. એટલે મને એવું લાગે છે કે જ્યારે પૂરેપૂરી મને લાગે છે કદાચ તમારા સાથે સંપર્કની તકલીફ પડી રહી છે, એટલે એક વખત ખાસ એ પણ જોઈશું આપણે. બટ ડેફિનેટલી સરે જેમ સમજાવ્યું, ઓઇલ એન્ડ ગેસ સેક્ટર માટેની જે વાત છે અને જે નિયમોની વાત છે તેને પણ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની કોશિશ કરી છે. તો બેઝિકલી ભારતીય માર્કેટ્સ માટે જે આજનો મૂડ હતો તેમાં ખાસ આપણે એ સમજવાની કોશિશ કરી કે જે સેક્ટર્સ છે તે કઈ રીતે પ્લે કરી રહ્યા છે, જેમાં આપણે છેલ્લે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની ખાસ અહીંયાથી વાત કરી રહ્યા હતા. જો સર સાથે વાત થતી હોય તો આપણે એક વખત તેમના આપણે ખાસ અહીંયાથી ડિસ્ક્લોઝર્સ પણ લઈ લઈએ. નહીં તો હવે ખાસ ભારતીય માર્કેટ્સના જે સાપ્તાહિક ક્લોઝ છે તે અહીંયાથી દર્શાવવાનો સમય છે, એટલે એક પણ ખાસ ધ્યાન પર રાખીએ. બાકી ઓવરઓલ પરિસ્થિતિ જે છે તે ખાસ યથાવત. તો સરના પણ ડિસ્ક્લેમર્સ અહીંયાથી ખાસ સ્ટેન્ડર્ડ ડિસ્ક્લેમર્સ છે તે આપણે સ્ક્રીન પર તમને દર્શાવી રહ્યા છીએ. અમિત પસ્તાગિયા સર પણ આપણી સાથે જોડેલા હતા, તો એમના પણ ડિસ્ક્લેમર્સ આપના ટીવી સ્ક્રીન પર. તો દર્શક મિત્રો, આ સપ્તાહનો ક્લોઝ થયો છે નેગેટિવ નોટ પર થયો છે, અને ફરી એકવાર જે માંડ થોડી તેજી માર્ચ મહિનામાં આવી હતી તે તેજીને રિસ્ક થયું છે. હવે રિસ્કમાં સોમવાર સીધું માર્કેટ ઓપન થશે. કયા સ્તરે, કયા મૂડ સાથે ઓપન થાય છે, હવે એ તો ટ્રમ્પ સાહેબ અને આગળ તેમની રણનીતિઓ જ આપણને દર્શાવી શકશે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.